स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। बाबा साहेब आंबेडकर यूनिवर्सिटी में आप सौनो स्वागत है। આજે હું આપની સમક્ષ આત્મકથાના લક્ષણો વિશે વાત કરવાની છું। આત્મકથા એ સીધા સાદો અર્થ એને જાણીએ તો જેમાં પોતાની વાત કરી હોય, પોતાની કથા હોય, તેને આત્મકથા કહેવાય। પણ આપણે જોઈએ છીએ કે આત્મકથાત્મક લખાણો ઘણી બધી રીતે લખાતા હોય છે। તો એ બધા લખાણોમાંથી આપણે આત્મકથાને જુદી કેવી રીતે તારવી શકીશું? એક વાત તો એ છે, અને ઘણીવાર પોતાના જીવનની જ બધી વાત કરી હોય, પણ જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ એની વાત કરી હોય, બધાને એકત્ર કરી અને એક જગ્યાએ મૂકવામાં આવે તો આપણે શું એને આત્મકથા કહીશું? વાડીલાલ મોહ શાહ એમને આવું આત્મકથાનું એક પ્રકરણ લખી અને આત્મકથા બહાર પાડી છે। તો એને આત્મકથા કહેવી કે નહીં એ એક સવાલ છે। અને બીજી વાત કે આપણે આત્મકથાને સાહિત્ય કહીએ છીએ, તો લખાય છે તે તમામ આત્મકથાઓને આપણે સાહિત્ય કહી શકીશું? આ પ્રશ્નોના જવાબ તો જો આપણી પાસે આત્મકથાની વિભાવના સ્પષ્ટ હોય તો જ શક્ય બને। હું ટૂંકમાં આત્મકથાની વિભાવના સ્પષ્ટ કરવા માંગુ છું। આત્મકથા એવી વસ્તુ છે કે જ્યાં સ્વની વાત છે, એટલે કે કેન્દ્ર સ્થાને સ્વ છે, અને એને કરવું છે શું? તો પોતાની ઓળખ આપવી છે। આ પોતાની ઓળખ, પોતાનો પરિચય એ કઈ રીતે કરશે? તો એના જીવનની ઘટનાઓ, એના નિરૂપણની વાત કરશે। પણ આ ઘટનાની નિરૂપણ એ માત્ર કોરી હકીકત નહીં હોય, પણ બાહ્ય જીવનની સાથેની ક્રિયા પ્રતિક્રિયા એને નોંધશે, અને એમાં ક્યાંય વાસ્તવની ભૂમિથી દૂર એ નહીં રહ્યો હોય, તટસ્થ બનીને વાત કરશે। તો ટૂંકમાં જોઈએ તો આત્મકથા એ બાહ્ય જીવનના ક્રિયા પ્રતિક્રિયાના ઘટનાઓના નિરૂપણ દ્વારા વ્યક્તિનું અખિલાઈપૂર્વકનું, એ વ્યક્તિના સમગ્ર જીવનનું પણ હોય અથવા તો વ્યક્તિના જીવનના એકદેશનું હોય, એનું અખિલાઈપૂર્વકનું દર્શન આપણે પામીએ તો એ આત્મકથા છે। આત્મકથામાં એટલે બે વસ્તુ છે, એક તો ઇતિહાસ છે, જીવનનો ઇતિહાસ છે, અને બીજી બાજુ એમાં સાહિત્ય છે। એટલે આત્મકથામાં ઇતિહાસ અને સાહિત્ય બંનેના સીમાડાઓ ઓતપ્રોત થઈ ગયા છે। એટલે આત્મકથાના લક્ષણો આપણે જો તપાસીશું તો એને બે વિભાગમાં વહેંચીને વાત કરીશું। ઇતિહાસ એટલે અનુભવો, એટલે અનુભૂતિગત લક્ષણો, અને સાહિત્ય એટલે અભિવ્યક્તિ, આ અભિવ્યક્તિગત લક્ષણો થશે। તો આપણે સૌથી પહેલાં અનુભૂતિગત લક્ષણોની વાત કરીશું। સૌથી પહેલાં આત્મકથાનો શાબ્દિક અર્થ જોઈએ તો આત્મકથા, આત્મની કથા, સ્વની કથા, એટલે સ્વજીવન, અન્ય કોઈનું જીવન એમાં લખવાનું નથી, પણ સ્વનું જીવન લખવાનું છે, પોતાનું જીવન લખવાનું છે। અને એ જીવનમાં પોતાના શૈશવથી માંડીને રચના ક્ષણ સુધીનો આલેખ આવશે। અને બીજી વસ્તુ જોઈએ કે સ્વજીવન એ કોને લખ્યું હોય? પોતે લખ્યું હોય, પોતે પોતાના હાથે લખ્યું હોય। અહીં આપણે સ્વજીવનનો સ્વલિખિત એ શબ્દને મર્યાદિત અર્થમાં નહીં જાણીએ,
અલબત્ત કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એની આત્મકથા બીજા કોઈએ લખી હોય ત્યારે સ્વાભાવિક છે કે એ આત્મકથા એની નથી, બીજાએ લખેલી છે અને એટલે એ ભૂતિયા લેખકે લખેલી આત્મકથાને આપણે આત્મકથાના ક્ષેત્રમાં પ્રવેશ કરવા નહીં દઈએ. પરંતુ ઘણી વખત લખનારની પોતાની મર્યાદાઓ હોય ત્યારે એ બીજા પાસે લખાવતો હોય છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને જુઓ, એમની આત્મકથા સ્વાભાવિક છે કે બીજા પાસે લખાવરાવે, પણ હા, શબ્દો એમના પોતાના છે, એમને લખાવરાવી છે, પણ એ જે કંઈ બોલ્યા છે તે જ પ્રગટ થયું છે. જયશંકર સુંદરી એમને આત્મકથા લખી છે બહુ જ મોટી ઉંમરે, જ્યારે એમનો શારીરિક શક્તિ એટલી કામ આપતી નથી. ઘણીવાર કોઈકને પાર્કિન્સન્સ જેવો રોગ થયો હોય તો હાથ ધ્રુજતો હોય, એ પોતે લખી ન શકે, ત્યારે સ્વાભાવિક છે કે બીજાની પાસે લખાવરાવે. અને ક્યારેક તો શારીરિક સ્થિતિ બરાબર છે છતાં પણ કેટલીક સેલિબ્રિટીઝ છે આત્મકથા લખાવે છે, ત્યારે એનું કારણ જુદું હોય છે. એ એટલા વ્યસ્ત હોય છે કે એક જગ્યાએ બેસીને એ લખી શકે એવી શક્યતા હોતી નથી. હવે વખતે એ કોઈની સાથે રાખી અને રેકોર્ડિંગ કરાવે છે, અને આવું રેકોર્ડેડ જે લખાણ હોય છે એ આખું લખાણ એમનામાં એમની આત્મકથા રૂપે પ્રગટ થાય છે. હું એક દાખલો આપું કે મરાઠી આત્મકથા હું હિજડો હું લક્ષ્મી, લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની આ આત્મકથા વૈશાલી રોડે એ રેકોર્ડેડ કરી છે અને પછી એ પ્રગટ થઈ છે. તો આવું સ્વલિખિત સ્વજીવન એ એનું મુખ્ય લક્ષણ છે. કૃતિમાં નાયક હોય, આત્મકથાનો નાયક તો પોતે જ છે. સ્વ એટલે કેન્દ્ર સ્થાને છે, એટલે એક જે કોઈ ઘટના નિરૂપશે એ તમામ ઘટનાઓ એ સ્વને સંબંધિત હશે. સ્વની સાથે કોઈ પણ વસ્તુ લાગે વળગે નહીં એવી એમાં આવી શકશે નહીં. ઘણી વખત એવું પણ બને છે કે સ્વ ધાર્યું હોય કે સ્વની વાત કરવી છે, પણ પછી યાદ કરતાં કરતાં ઘણી વસ્તુ ગમી જાય અને એની નોંધ થતી જાય, ત્યારે આવી આત્મકથા સંસ્મરણમાં સરી પડતી આપણે જોઈએ છીએ. કોઈક વખત એવું પણ બને છે કે સ્વ જ્યારે કર્મશીલ હોય, એક્ટિવિસ્ટ હોય, ત્યારે એની એક્ટિવિટીનો સંદર્ભ એ વધુ ને વધુ એટલો આવતો જાય કે કેન્દ્ર એ બની જાય. આવું બને ત્યારે આત્મકથા સિવાય કંઈક બીજું બને છે. આપણે દાખલો લઈએ તો દસ્તુર ધાલા પારસી છે, એમની આત્મકથા ઘણી સરસ છે, પણ વચ્ચે વચ્ચે એમની પારસી ધર્મની જાણકારીની ઘણી વિગતો, પારસી સમાજની વિગતો એ એમની સાથે લેવા દેવા ન હોય તો પણ એમાં આલેખાઈ છે. તો આત્મકથા ત્યાં નબળી પડે છે. ઇન્દુલાલ યાજ્ઞિકની એ રીતે નમૂનેદાર આત્મકથા બની છે. એ એક સમયના એમના સમયના ગુજરાતના સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય ઇતિહાસમાં એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે એમની આત્મકથામાં તમને સામાજિક ઇતિહાસ જ જોવા મળે, પણ છતાંય એમાં મુખ્ય કેન્દ્ર ઇન્દુલાલ યાજ્ઞિકનું છે અને એટલે એ આત્મકથા સરસ બની છે. આત્મકથાના અન્ય લક્ષણો જોઈએ તો એને કલ્પનોત સાહિત્ય છે, એને કલ્પનાનો દોર છૂટો મળે છે. વાસ્તવ તો એમાં પણ હોય, પણ આત્મકથાનું વાસ્તવ કંઈક જુદું છે. કલ્પનોત સાહિત્યમાં જે વાસ્તવ આવે છે તે કલ્પનામાં ઓગળે છે, એને નવું રૂપ પામે છે, નવો અર્થ પામે છે. જ્યારે એઝ ઇટ ઇઝ જેવું છે તેવું વાસ્તવ આત્મકથાના નાયકે, આત્મકથાકારે પ્રગટ કરવાનું છે.
એક અર્થમાં એ ઇતિહાસ છે, એટલે કે પોતાના જીવનની વાતો બધી જ એમાં આલેખાય છે. એનું કામ છે, ઇતિહાસકાર છે એને તથા સાથે કામ, તથ્ય સાથે કામ. આત્મકથાકારને પણ તથ્ય સાથે જ કામ છે. પણ ફેર એ કે ઇતિહાસકાર છે એને બનાવના પરિણામ સાથે લેવા દેવા, આત્મકથાકારને બનાવની ખુદની સાથે લેવા દેવા છે. અને એટલે ઇતિહાસકાર છે એ જે રજૂ કરશે એના કરતાં આત્મકથાકાર પોતાની વિગતોને જુદી રીતે રજૂ કરશે. એ પોતાના સંવેદનો દ્વારા એના મનોમંથનો અને મનોમંથનમાંથી પ્રગટ થતું એનું વ્યક્તિત્વ એ પ્રગટ કરે છે. બીજું જુઓ તો કથાત્મક નવલકથા એની પણ જુદી વાત છે. ત્યાં આગળ પોતાના જીવનની વાત કરે છે, પણ કલ્પનાનો દોર એને મળે છે, એટલે કેટલીક હકીકતોમાં છૂટછાટ એ લઈ શકે છે. ઇતિહાસ કયો આપણે આત્મકથાને, અને ઇતિહાસ હોય એટલે કાલાનુક્રમ આવે, કાળગણના આવે. આત્મકથાકાર માત્ર કાળગણનાને અનુસરે જ, હા હોય છે ખરું, પણ એ અનુસરે જ એવું નથી. અમૃતા પ્રીતમને જુઓ તો રસીદી ટિકિટમાં એમને કાળગણના થોડેક સુધી લઈ આવ્યા છે, પણ પછી એમનો ચૈતસિક પ્રવાહ આપણને જોવા મળે છે. ઘણી વખત બહુ જ નાની ક્ષુલ્લક વાતો એનું જો રજૂઆત થાય, ઇતિહાસકાર જેમ બધી જ વાતોને મહત્ત્વ આપે છે એવી જો અપાય. નારાયણ હેમચંદ્રની આત્મકથા મને યાદ આવે છે, હું પોતે તો એ પ્રવાસ કરે તો પ્રવાસની એટલી નાની મોટી વિગતો એમાં મૂકેલી છે કે આત્મકથા તરીકે એ નબળી બને છે. એટલે કે કોરી હકીકતો, ઇતિહાસ અથવા તો સાહિત્ય, બેમાંથી એકનો અભાવ અથવા તો એકનો અતિરેક એ આત્મકથાને નબળી પાડે. આત્મકથામાં પ્રતીતિકરપણું હોવું જોઈએ. જોકે કોઈ પણ કથા એ પ્રતીતિકર લાગવી જ જોઈએ. પરિકથા જેવી અદ્ભુત સૃષ્ટિ એમાં પણ ઊંડું વાસ્તવ તો આપણે કરી શકીએ છીએ. આત્મકથામાં ઉપજાવેલું વાસ્તવ નથી, જેમ પરિકથામાં કે બીજી કથાઓમાં જોવા મળે છે, પણ અનુભવની માંડણી છે એ એની સાચી ભૂમિમાંથી આવે છે. કલ્પિત સાહિત્ય કરતાં ઘણી વખત એવું પણ બને કે જીવન જ એટલું સમૃદ્ધ હોય, એટલું વિશેષ હોય કે કલ્પિત સાહિત્ય કરતાં પણ એ વધુ ચમત્કૃતિયુક્ત લાગે. અને એટલે જ આત્મકથા એ વધારે પ્રતીતિકર લાગતી હોય છે. જોન્સન કહે છે કે પોતાની કથા પોતે જ સારી લખી શકે છે, બીજા કોઈ નહીં. ડીજી નાયક એના મતનું સમર્થન કરતા કહે છે કે કલાના તમામ સ્વરૂપોમાં આત્મકથા જ સૌથી વધારે પ્રતીતિકર મને લાગી છે. વર્જિનિયા વિલ્ફ એ કંઈક જુદી જ વાત કરે છે. એ કહે છે મને હજી સુધી માત્ર 3 જ, મોન્ટેન, પેપીઝ અને રૂસો, એની આત્મકથા જ પ્રતીતિકર લાગી છે. પણ હેરોલ્ડ નિકોલ્સન તો એનાથી સાવ જુદી છેલ્લા પાટલે બેસે છે કે હજી સુધી મને એક પણ આત્મકથા એ સંપૂર્ણ હોય એવી જાણી નથી, સંપૂર્ણ પ્રતીતિકર હોય એવું મેં જોયું નથી. આપણને વિચાર આવે કે આવા જુદા જુદા મત કેમ, શા માટે? આમ તો કેટલું સહેલું છે, પોતાની વાત લખવી એટલે પોતે બધું જાણતો હોય, એના હૃદયના ઊંડા રહસ્યો પણ એ જાણતો હોય. ખાલી એની આડે એક અંતરપટ છે, એક પડદો છે, એ પડદો ખસેડી દો, સ્મૃતિને ઢંઢોરી લો અને એનામાં પછી શા માટે એનો ચિતાર આપી દો. નિસર્ગદત્ત પ્રતિભાની જરૂર ખરી એવો એક પ્રશ્ન થાય. પણ એમાં જે જરૂર છે તે પ્રામાણિકતા, તટસ્થતા, નિખાલસતા, આ બધા એવા વિરલ ગુણો છે. એ સાથે લઈ
અને લખવું બહુ જ અઘરું પડે છે. અને એટલે સદાય કલમના સંગાથીઓ હોય એ લોકો માટે પણ આત્મકથા અઘરી જ બની છે. આત્મકથાના બદલે એમને સ્વરૂપ પસંદ કર્યું છે આત્મકથાત્મક નવલકથાનું. મૈત્રેયી દેવીની ન હન્યતે જાણીતી વાત છે. ચાર્લ્સ ડિકન્સે કોપરફિલ્ડમાં પોતાની વાત રજૂ કરી છે. મેઘાણી એટલે સોરઠ તારા વહેતા પાણીનો પિનાકીન. અને શરદબાબુ જેવા એમને શ્રીકાંતમાં પોતાની આત્મકથા લખી ત્યારે ટાગોરે તો એમ કહ્યું પણ ખરું કે તમે આત્મકથા કેમ નથી લખતા? શરદબાબુ હસીને કહે છે કે જો મને ખબર હોત કે હું આટલો મોટો લેખક બનવાનો છું તો હું જુદી રીતે જીવ્યો હોત અને તો આત્મકથા લખી હોત. પન્નાલાલ પટેલ છે એમને પણ અલપ ઝલપમાં પોતાની અલપ ઝલપ વાતો કરી છે, પણ એકલો આત્મકથાત્મક નવલકથામાં નિરાતે વાતો કરેલી છે. તો બહુ જ અઘરું છે પ્રતીતિકર બને તેવી આત્મકથા લખવી, કારણ કે એમાં વિશેષ ગુણોની ઘણી જરૂર છે. તટસ્થતા હોય તો જ આ વસ્તુ શક્ય બને. અને તટસ્થતા કેળવવી કેટલી અઘરી, કારણ કે વાત કરવાની છે હુંની આઈ એટલે ઈગો, અને ઈગોથી દૂર રહીને વાત કરવાની બહુ અઘરું કામ છે. તમે એક આત્મકથાકાર એનું નામ છે જેમ્સ અગાતે. એને તો પોતાની આત્મકથાનું નામ જ ઈગો એવું આપ્યું. અને એરિક લિંક એને પોતાની આત્મકથાનું નામ આપ્યું મેન ઓન માય બેક. આ પેલા બેક પર રહેલો જે મેન છે, અહમ છે, એ ક્યારેક એનો દોર પોતાના હાથમાં લે છે અને આત્મકથા આત્મશ્લાઘામાં પરિણમે છે. મને આ તટસ્થતાની વાત કરું છું ત્યારે ઉપનિષદનું પેલું પંખી યાદ આવે છે. બે પંખી એકરૂપ બનેલા, જોડાયેલા, પણ કેવા છે? એક ખાતું હોય છે, આરોગતું હોય છે, અને બીજું એના કોઈ પણ રંગે રંગાયા વિના એને જોયા કરતું હોય છે. આ છે તટસ્થતા. અને આવી તટસ્થતા જાળવવી આત્મકથામાં ઘણી જ અઘરી છે. આત્મકથા જ્યારે પોતાને બરાબર રજૂ કરી શકે ક્યારે? કે પોતાના આંતરગુહામાં, દિલની ગુફામાં એ પ્રવેશ કરે, એના બધા જ મનોમંથનો, એના બધા જ સંવેદનો એને તપાસે, ત્યારે પોતાને સાચી ઓળખ એ પ્રાપ્ત કરી શકે. એટલે સ્વપરીક્ષણ એ એનું આગવું લક્ષણ છે. તમે જુઓ કે પોતાની જાતને વ્યક્ત કરવાની છે, મતલબ કે એના ઇનસાઇડને આઉટ કરવાનું છે. આ ઇનસાઇડ આઉટ ક્યારે થાય? આ વર્લ્ડ વિધિન વર્લ્ડ એ ક્યારે બહાર આવે? તો એનું કારણ કે જ્યારે એ પોતાની જાતનો બરાબર સ્ટડી કરે, સેલ્ફ સ્ટડી, પોતાની જાતનો અભ્યાસ, જાતનું પરીક્ષા એ કરે, આંતરનિરીક્ષણ કરે, આંતરપરીક્ષણ કરે, તો જ એ શક્ય બને છે. મથુરાદાસ ત્રિકમજીએ આત્મકથા લખી તો એનું નામ આપ્યું છે આત્મપરીક્ષણ. આ આત્મપરીક્ષણ નામ આપ્યું છે છતાં પણ એમાં એમને સંવેદનો રજૂ કર્યા, પણ કઈ ઘટનાથી આ સંવેદનો થયા છે એ વ્યક્ત નથી કરતા. કનુબેન દવે એ સંવેદનો બહુ સરસ રીતે વ્યક્ત કરે છે, પણ એની સાથે જોડાયેલી ઘટના એને નિરૂપતા એ ખચકાટ અનુભવે છે. બહુ અઘરું છે. એટલે આપણને લાગે કે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કેટલી નિર્ભયતાથી પોતાના સ્ખલનોની વાત કરી છે, પણ આખું વાંચતા આપણને લાગે કે એમને તો પોતાનો આ રીતે સ્વબચાવ કર્યો છે. એટલે તટસ્થ રહીને સ્વપરીક્ષણ કરવું એ પણ ઘણું જ અઘરું છે. એવી રીતે આત્મકથા જ્યારે પોતાની વાત કરે ત્યારે માત્ર પોતાની વાત નહીં કરે. હા, એ વાત કરશે તો એની સાથે આખો સંકળાયેલો પરિવેશ પણ આવવાનો. એટલે એનો સમકાલીન
દેશકાલ આવવાનો, અને આ સમકાલીન દેશકાલ એ આવે છે તો જ એના વિશે આપણે બરાબર જાણી શકીએ છીએ. પણ ઘણીવાર એવું બને કે સમકાલીન દેશકાલ છે એ જ કેન્દ્ર સ્થાને બની જાય છે, અને ત્યારે એ આત્મકથા છે એ આત્મકથા રહેતી નથી. વ્યક્તિનો પરિચય એના કર્મ જગત દ્વારા થાય, કર્મ જગતની એની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા થાય. આપણે ઇન્દુલાલ યાજ્ઞિક છે એની આત્મકથા વાંચીએ તો સ્વાભાવિક રીતે એનો ગુજરાતના સાંસ્કૃતિક અને સામાજિક રાજકીય ઇતિહાસનો ખ્યાલ આવ્યા વિના રહે નહીં. જ્યારે અમૃત જાની, જયશંકર સુંદરી એ લોકોની આત્મકથા જ્યારે પણ વાંચીએ છીએ ત્યારે થિયેટરની ઘણી બધી જ્ઞાન આપણને થાય છે. શ્યાવક્સ, દસ્તુર, કામુદ્દીન એની આત્મકથા એને 55 વર્ષની પોતાની મિલ કારકિર્દીની વાત કરી છે. આ મિલ કારકિર્દીની વાત કરે ત્યારે સ્વાભાવિક છે કે મિલના જગતની વાત એમાં અનિશ્ચિત હોય જ. તો સમકાલીન દેશકાલ એના રંગો મુખ્ય ન થાય એવી રીતે આત્મકથામાં એની વાત આવવી જોઈએ. હવે કોઈ પણ કૃતિ તમે લો તો એમાં સંઘર્ષ અનિવાર્ય છે. જીવનમાં પણ સંઘર્ષ તો હોય જ છે, અને એ સંઘર્ષ નિરૂપાય કેવી રીતે? તો એના કર્મ જગત દ્વારા નિરૂપાય છે. સંઘર્ષ ક્યાં ક્યાં હોય? આત્મકથાકાર એ જે સંઘર્ષ નાટકની અંદર આપણે જોઈએ તો સંઘર્ષ એ અનિવાર્ય છે. આત્મકથામાં વ્યક્તિ પોતાના જીવનની વાત કરે છે અને જીવનમાં પરિસ્થિતિઓ સામે હંમેશા અથડામણ થાય છે. ક્યારેક એ તૂટી જાય છે, ક્યારેક વિજેતા બને છે, ક્યારેક અનુકૂલન સાધે છે. તો આ સંઘર્ષ તો એના જીવનમાં છે જ, અને એની જ કથા એને કરવાની છે. પણ જ્યારે એ આત્મકથાની સંઘર્ષ ક્ષણ આવે છે, જન્મ ક્ષણ આવે છે, ક્યારે એ લખવા માંગે છે, તો એની પાછળ પણ એક એની અંદર ચાલતો વલોપાત શરૂ થાય છે ત્યારે જ લખાય છે. એ ક્યારે લખે છે કે એની માનસિક સમતુલા, આંતરિક સમતુલા કંઈક અંશે ખોરવાઈ ગઈ હોય છે, અને ત્યારે એ પ્રયત્ન કરે છે. તમે જુઓ તો નહેરુ છે, એને આત્મકથા લખી જેલ જીવન દરમિયાન. રશિયા જઈને આવ્યા હતા અને હવે ભાવિ દિશા કંઈ નક્કી કરવી. એકાંત જેલનું મળે છે, અને આ એકાંતમાં પોતાની જાતને તપાસે છે અને આત્મકથા લખે છે. અમૃતા પ્રીતમ છે એ કલમ ક્ષેત્રે એને મોટું નામ, પણ પોતાના પંજાબી જ લેખકો, પંજાબનો એને અંગત જીવન ઉપરની બદનામી એટલી મોટી કરવામાં આવી કે એનું મન છે વિક્ષુબ્ધ બની ગયું. એમાંથી સર્જાય છે રસીદી ટિકિટ. બાકી આમ તો એના સર્જનમાં એની પોતાની જ વાત જુદી જુદી રીતે એને રજૂ કરેલી છે. મણિલાલ દ્વિવેદી એ પણ જ્યારે પોતાના સ્ખલનોમાંથી બહાર આવવું છે, એની જે ભીંસ અનુભવે છે, એમાંથી એમની આત્મકથા સર્જાય છે. બીજો સંઘર્ષ આત્મકથામાં એ આવે કે પોતાનું આખું જીવન નિરૂપવું છે, પણ જીવનની પ્રત્યેક ક્ષણ નિરૂપવી અઘરી છે. બધું જ નહીં નિરૂપાય, અને એથી વધારે એને ગમતું બધું નહીં નિરૂપાય, કારણ કે એને પોતાનો પરિચય આપવાનો છે, પોતાની ઓળખ આપવાની છે. એટલે ગમતી વસ્તુનું છોડવું એ પણ એક સંઘર્ષની સ્થિતિ જ છે. અભિવ્યક્તિમાં પણ આપવું છે, પણ આપી શકાતું નથી, કારણ કે પોતાની સાથે ઘટના સાથે જોડાયેલ વ્યક્તિઓ જીવિત છે, એના પર કેવી અસર થાય એવો પણ એક ભય હોય. વળી જાતને પૂરેપૂરી નિરાવૃત્ત કરવી, નગ્ન કરવી બહુ અઘરી છે. એનો સંકોચ વ્યક્તિને નડે જ છે. અને સૌથી મોટો સંઘર્ષ છે એ કાળગત સંઘર્ષ. વાત છે અતીતની, કરવાની છે આજે. એટલે અતીત અને આજનો સંઘર્ષ. આપણે જાણીએ છીએ કે આપણે એના એ વર્ષો પછી રહ્યા નથી હોતા.
આપણી સ્મૃતિ શક્તિ ઘણી સરસ છે અને અતીતમાં જઈ અને આ બધું જ આપણે જોઈએ પણ છે, સારી રીતે જોઈ શકીએ છીએ, પણ એ સત્ય બનશે? અતીતનું સત્ય બનશે, આજનું સત્ય નહીં બને. હા, આજનું સત્ય બનાવવા માટે આજે પોતે શું માને છે એ એને ત્યાં મૂકવું જ પડશે. અને હવે હું વાત કરવા માગું છું, સંઘર્ષ તો પત્યો, પણ સ્મૃતિ સૌથી વધારે આત્મકથાકાર માટે કામની ઉપયોગી વસ્તુ એ સ્મૃતિ છે. પોતાનું જીવન આલેખે બાળપણથી માંડીને આજની ક્ષણ સુધી, તો કેવી રીતે? તો સ્મૃતિ જ એક એના માટે સહારો છે. આ સ્મૃતિની છાપ એ પડી જતી હોય છે, એટલે કે સ્મૃતિ એઝ ઇટ ઇઝ નથી, જેવી છે તેવી સ્મૃતિ નથી, પણ સ્મૃતિ જ્યારે લાવીએ છીએ ત્યારે આપણા મન પર પડેલી તે ઘટનાઓની છાપ છે. અને એટલે જ સ્મૃતિ છલવારી બતાવી છે. સ્મૃતિ હંમેશા જેવું છે એવું જ રજૂ નહીં કરી શકે. એનું કારણ છે કે પુરોગામી સ્મૃતિ છે એના પર અનુગામી સ્મૃતિની છાપ પડ્યા જ કરવાની. અને એટલે આપણે આત્મકથામાં તો સત્ય જોઈએ છે, અને આપણને જે મળે છે એ સ્મૃતિના કારણે પેલા નદીનો પ્રવાહ હોય ને, નદીના પ્રવાહની અંદર પથરા છે એ વહે જતા હોય, પરસ્પર ઘસાતા હોય અને ઘસડાઈ અને જુદા જુદા શેપમાં એ આવતા હોય અને એકબીજાની સાથે ગોઠવાઈ જાય. એમ આપણી સ્મૃતિ પણ પરસ્પરની છાપો એકબીજા સાથે ભળી જઈ અને એક નવી છાપ આપણા મન સમક્ષ આવે છે. તો સ્મૃતિ છે એ પણ ખૂબ મદદગાર, પણ એ આપણને છલનામય બની રહે છે. સ્મૃતિ કેટલી ભરોસાપાત્ર છે એક સવાલ છે. સ્મૃતિને યાદ કરતાં ઘણા વિઘ્નો નડે છે. સૌથી પહેલાં તો આપણે જે સ્મૃતિ યાદ કરીએ છીએ તો ક્યાં સુધી યાદ કરીએ? બહુ તો 5 વર્ષ. હા, પ્રભુદાસ ગાંધી જેવા જીવનના પરોળમાં 4 વર્ષની સ્મૃતિ દાખવે છે. સ્ટીમરમાં એ પહેલો પ્રવાસ છે એ એમને યાદ રહી ગયો છે. અને ટોલ્સ્ટોય જેવાની સ્મૃતિ ઘણી સતેજ, એટલે 1.5 વર્ષની ઉંમરે પેલા પાણીના ટબમાં એ નહાતા હતા ત્યારે એ લાકડાની વાસ, એ નર્સનો સ્પર્શ, એ બધું યાદ કરે છે. પણ સામાન્ય રીતે આપણે 6 વર્ષથી વધારે આગળ જઈ શકતા નથી. 6 વર્ષથી પહેલાંની જે કોઈ વિગતો આપણે નોંધીએ છીએ તે અનુશ્રુતિ હોય છે, આપણા વડીલોએ આપણને કહેલી હોય છે. બીજું વસ્તુ કે યાદ શું રહે છે? જે બહુ જ પીડાજનક હોય, બહુ જ આઘાતજનક હોય એવી વસ્તુઓ આપણને બરાબર યાદ રહે છે. પણ એવી કેટલીય વસ્તુઓ ભૂલી જવાય છે, વિસ્મરણની ગર્તામાં ક્યાંય જતી રહી હોય છે. બીજી વસ્તુ છે કે સ્મૃતિ છે એ પોતે પણ બહુ સારી સર્જક છે. ઈચ્છિત વસ્તુઓ એ ક્યારેય સ્મૃતિ સાથે જોડાઈ જાય છે એની આપણને ખબર પણ નથી રહેતી, અને આપણે માનીએ છીએ કે હા 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 બરાબર આ જ છે, આમ જ હતું. રાવી પાઠકે એક બહુ સરસ વાર્તા લખી છે, એક પ્રશ્ન. એમાં દાહ્યો નામનો નોકર છે અને પ્રાઇમસમાં એ કેરોસીન પૂરે છે, અને કેરોસીન પૂરતા અટકાવેલો તો ઘરના બધા જ પાત્રો એમ કહે છે કે એ તો મેં કર્યું હતું, એ તો મેં જ કર્યું હતું. આ બધાની સ્મૃતિ એ ત્યાં આગળ આપણને ખ્યાલ આવે કે હા, ઘણી બધી સ્મૃતિમાં આપણે જ જાણે એના એક કરતા હતા એવું આપણને લાગતું હોય છે, પણ હકીકત એ નથી હોતી. મતલબ કે કાળ જેમ જેમ જાય છે, સમય પસાર થાય છે, તેમ તેમ ઘટનાઓ ભૂલાતી જાય છે, અને સૌથી વધારે જોઈએ તો ઘટના છે એનું મૂલ્ય પણ ગુમાવતી જાય છે. આપણી જૂની રોજનીશી વાંચીએ
તો અમુક ઘટનાઓ એ વખતે એટલી બધી આપણને મહત્ત્વની લાગી હોય, આજના સંદર્ભમાં તપાસીએ તો એનું જરાય મૂલ્ય જ ના હોય. તો જ્યારે સ્મૃતિ સાથે આપણે કામ પાડીએ છીએ ત્યારે બુદ્ધિની સજગતા હોવી જોઈએ અને સત્યનિષ્ઠા હોવી જોઈએ. આ બંને સાથે રાખીને સ્મૃતિ સાથે કામ પાડવું અગત્યનું છે. બીજી પણ એક વાત છે કે આ સ્મૃતિના કારણે જ આત્મકથા છે ને બહુ જ ભગોવાઈ છે. કારણ કે એ યાદ રાખવાની વસ્તુ એમાં ક્યાંક કશા મિશ્રણો અને પછી એના દાવાઓ એ પ્રગટ થતા રહે છે અને આત્મકથા ખોટી છે એમ કહેવામાં આવે છે. તો સ્મૃતિ સાથે કામ પાડતી વખતે આત્મકથાકારે ખૂબ સજગ રહેવાની જરૂર છે. અસ્તુ. આત્મકથાના અનુભૂતિગત લક્ષણો આપણે જોયા, પણ એકલી અનુભૂતિ જો અભિવ્યક્તિ ન પામે તો કોઈ કામનું નથી. અનુભૂતિના જેટલી જ અગત્યતા અભિવ્યક્તિની પણ છે, અને એટલે આપણે અભિવ્યક્તિગત લક્ષણો પણ જોઈશું. તીવ્રતમ અનુભૂતિ જ્યારે ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ પામે છે ત્યારે આત્મકથા સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ટૂંકમાં જોઈએ તો અનુભૂતિ એટલે આત્મકથાનું વસ્તુ, સામગ્રી, તત્વ, અંતઃતત્વ, અને અભિવ્યક્તિ એટલે એની રૂપ નિર્મિતિ, એનો આકાર. અભિવ્યક્તિ કઈ રીતે લેવામાં આવે છે, અનુભૂતિને અભિવ્યક્તિમાં કઈ રીતે ઢાળવામાં આવે છે, એની વાત આપણે આ લક્ષણો દ્વારા જણાવીશું. સૌથી પહેલું લક્ષણ, સાચી વાત છે આત્મકથા એ, અને એટલે દરેક વાચકને એક અપેક્ષા રહેવાની કે આત્મકથાકાર જે કંઈ કહે છે તે બધું જ પ્રામાણિકતાપૂર્વક કહે. એમાં વ્યક્ત થયેલી વાતો, વિગતો, એ બધી જ એની અનુભૂતિઓ એ પણ એ અસંદિગ્ધ સત્ય તરીકે રજૂ થવામાં આવ્યું હોય એ એક અપેક્ષા રહે છે, અને એ હોય જ, કારણ કે એ સાચી વાત છે. એટલે આત્મકથામાં નિખાલસતાનો મહિમા બહુ જ મોટો. પણ એની સાથે સાથે એક વાત એ પણ ન ભૂલવી જોઈએ કે નિખાલસતા એનો અર્થ જ સત્ય છે એવું નહીં. હા, સત્ય પ્રગટ કરવા માટે નિખાલસતા ખૂબ જરૂરી, પણ નિખાલસતા એટલે સત્ય એ હંમેશા ન પણ બને. હું થોડાક ઉદાહરણ આપું. મણિભાઈ, નભુભાઈ, હા, નિખાલસતાની સાથે વિવેક પણ જરૂરી. એક ઉદાહરણ છે કે ગાંધીજી, બહુ જ જાણીતું ઉદાહરણ, અને દરેકે મોટાભાગે એની આત્મકથા વાંચી હશે. એમની આત્મકથામાં જે કંઈ રજૂ થયું છે એમાં એમનું વિદ્યાર્થી તરીકે એક જે છાપ પોતે પોતાના માટે માને છે કે પોતે કંઈ બહુ સારા એવા સ્કોલર નહોતા. પાછળથી જ્યારે અક્ષરદેહ સંદર્ભે એમના પ્રગતિપત્રકો જોવામાં આવ્યા ત્યારે એ ખરેખર બહુ આગળ પડતા નંબર 1 ગણાય એવા વિદ્યાર્થી હતા. તો ત્યાં આગળ એમની નિખાલસતા આપણને એમ લાગે કે ખરેખર કંઈક ઊણું ઉતરે છે. જો કે આનો ખુલાસો એવી રીતે પણ આપણે આપી શકીએ કે જે ગાંધી પોતાના બાળપણના અથવા તો એ સમયની વિદ્યાર્થી અવસ્થાની વાત લખે છે ત્યારે એ આજના સંદર્ભે જુએ છે, અને એમની આજ એટલે
કેટલા બધા માણસો, કેટલી બધી ઉચ્ચ બુદ્ધિ પ્રતિભાઓ સાથે એમનું મિલન થયું છે અને એ પછી એ બધાના સંદર્ભમાં જ્યારે પોતાને મૂલવે છે ત્યારે સ્વાભાવિક રીતે એમને પોતે એટલા ઇન્ટેલિજન્ટ છે એવું લાગ્યું ન હોઈ શકે. આ એક એમને એમના માટે આપણે ખુલાસો આપી શકીએ, પણ એ જે સંદર્ભના જોઈએ તો એ નિખાલસતા આપણને થોડીક ઓછી છે, ઉનોક્તિ છે એવું ચોક્કસ લાગે. અને મેં વિવેકની વાત કરી. કમલાદાસ જાતીય જીવનની ઘણી બધી સ્ખલનોની વાતો એમને કરેલી છે, પણ એમાં એમની અપરુચિ પ્રગટ થાય છે. મણિભાઈ નભુભાઈ દ્વિવેદી એમને પણ જાતીય સ્ખલનોની ઘણી વાતો કરી છે, પણ હંમેશા જે કંઈ હોય એ બધું જ દાખવવું જરૂરી ખરું? એક પ્રશ્ન થાય. ક્યાંક વિવેક જરૂરી છે. કિશનસિંહ ચાવડા એમને ઉર્ધ્વ ગતિ પોતાની સાધક અવસ્થાની અમાસથી પૂનમ એમાં આલેખી છે, પણ એમને બાહ્ય જીવન સંદર્ભના ઘાત સંગાત વિશે બહુ વિગતે વાત નથી કરી અને ત્યાં આપણને ક્યાંક ક્યાંક કશુંક છુપાવ્યું હોય, કશુંક કહેવાનું ટાળ્યું હોય એવું લાગે છે. અને જ્યારે આવું થાય ત્યારે એ આત્મકથામાં કશુંક ખૂટે છે, કંઈક બરાબર નથી એવું ચોક્કસ લાગે. ધાર્મિક પુરુષો જ્યારે આત્મકથા લખતા હોય છે ત્યારે પુરુષો કહું ત્યારે એમાં સ્ત્રીઓ સામેલ છે એમ સમજી લેવાનું, પણ ધાર્મિક આત્મકથાઓની અંદર ધર્મમાં એમ ગણાયું છે કે પોતાની આપણે આત્મનિર્ભર કરવી એટલે આત્મનિંદાનું સ્વરૂપ લઈ લે છે. એટલે આત્મકથામાં પોતે જેવો છે તેવો યથાતથ નિરૂપણ થાય એ રીતની બધી જ વિગતો નિખાલસપણે કહેવી જોઈએ, એ એનું પહેલું લક્ષણ છે. આત્મકથા હા પોતાની વાત તો કરે છે, પણ એ શું પોતાના આખા જીવનને નિરૂપી શકે? આપણે વિચાર કરીએ તો એ જ્યારે ક્યાં સુધી નિરૂપે? એની રચના ક્ષણ છે, આત્મકથા લખે છે ત્યાં સુધીની, અને ત્યાંથી માંડીને એની સ્મૃતિ ક્યાં સુધી લઈ જાય છે, એ સ્મૃતિથી માંડીને રચના ક્ષણ સુધી ત્યાં સુધીની વાત આવશે. અને એટલે ડન જેવા ડીએચ ડન એને તો આત્મકથાને ટોર્સો કહી છે. ટોર્સો એટલે જેને માથુંય નથી અને જેને પગ પણ નથી એવું. બીજી વસ્તુ કે આત્મકથા છે એ એક મોમેન્ટ પર એને રોકી રાખે છે અને એ મોમેન્ટથી શરૂ કરી અને એ અતીતમાં જાય છે. જ્યારે અતીતમાં જાય છે ત્યારે એ પછી એનું જીવન ત્યાં અટકી નથી જતું, જીવન તો ચાલ્યા કરે છે. એટલે એ આત્મકથા એ આખા જીવનની આત્મકથા કથા આવશે નહીં. સ્વાભાવિક છે, બહુ સ્વાભાવિક છે કે એમ જ બને, કારણ કે જીવન તો વહેતું જાય છે. જો કોઈ આત્મકથાકાર પોતાની આત્મકથાને 10-15 વર્ષ પછી નિરૂપવા જાય, ફરીવાર લખવા જાય, અને આ સમય દરમિયાન એના જીવનમાં ઘણા વાવંટોર આવી ગયા હોય, ઘણા ચેન્જીસ આવી ગયા હોય, પરિવર્તનોનો એને સામનો કર્યો હોય, તો મે બી શક્ય છે કે એની આત્મકથા એ જુદી રીતે લખાય. જે આત્મકથા પહેલાં લખાઈ છે ને કદાચ સાવ ભિન્ન પણ હોઈ શકે. એટલે આ અર્થમાં આત્મકથા એ અપૂર્ણ છે, એક ટોર્સો ડીએચ ડન કહે છે એવો. હા, તો આ અપૂર્ણતા એની અનિવાર્ય મર્યાદા બને છે. એમ આત્મકથા સાહિત્ય ક્યારે બને? કલાત્મક દેહ ધારણ કરે ત્યારે. અને એના માટે જરૂરી છે એની શૈલી. આપણે વારંવાર કહી ગયા છે કે કલ્પના એની એ વાસ્તવ જે છે એને છોડીને ક્યાંય જવાની નથી. કલ્પનાનો ઉપયોગ છે એ એની વસ્તુની ગોઠવણીમાં છે, પણ એમાં કશા નવા ઉમેરા એ કરી શકવાનો નથી. એટલે કલારૂપ ધારણ કરે
તો કઈ રીતે કરે? તો સાહિત્ય એ શબ્દની કલા છે અને આત્મકથા એ શબ્દના માધ્યમનો ઉપયોગ કરે છે. એટલે શબ્દના માધ્યમનો પૂરેપૂરો કસ જો કોઈ પણ સ્વરૂપ કરી શકતું હોય તો તે આત્મકથા જ છે. તમે જુઓ કેટલી રીતે આત્મકથામાં જુદા જુદા સ્વરૂપોની રીતે એ વ્યક્ત થયેલી છે. આપણે જોઈએ તો MC ચાગલા પાનખરના ગુલાબ નામની અનુવાદિત એની આત્મકથા છે. એમાં એમને ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ કરેલો છે. નાનાભાઈ ભટ્ટ ઘડતર અને ચણતરમાં પોતાની જે વાત કરે છે એમાં એવી અનુભૂતિઓની વાત કરે છે ત્યારે એમને કાવ્યનો ઉપયોગ કર્યો છે. અને જયશંકર સુંદરી એમને છે નાટકનો માણસ છે અને અંતર નાટક નામનું એક પ્રકરણ લખ્યું છે. એમાં નાટ્યાત્મક પરિસ્થિતિનો ઉપયોગ કર્યો છે. અને ક્યારેક તો આ કમા મુનશી એમને તો આત્મકથા લખી છે એક રસિક નવલકથા હોય એના જેવી લાગે. રસીદી ટિકિટમાં અમૃતા પ્રીતમ એમને તો ઘણા બધા સાહિત્ય સ્વરૂપોનો ઉપયોગ કરી નાખ્યો છે. એમાં ડાયરી છે, પત્રો છે, કાવ્ય છે અને ટૂંકી વાર્તાઓ પણ છે. એનો અર્થ એવો નહીં કે સીધી રીતે રજૂ કરેલી આત્મકથા એ સાહિત્ય ન બને. આત્મકથાનું રુદગત એ સાવ સાદી બાનીમાં પણ વ્યક્ત થઈ શકે છે અને એ આપણે ગાંધીજીની આત્મકથામાં જોયું પણ છે. આત્મકથામાં અભિવ્યક્તિ વિશેષ બનેલી આ જે શૈલી છે એ જ એમાં સત રજૂ થયું છે કે અસત રજૂ થયું છે, સાચું છે કે ખોટું, એ એમાંથી જ પકડાય છે. તો ઘણી વખત આપણે તમે જુઓ કે રૂસો છે એની આત્મકથામાં એકરારો કન્ફેશન્સ એને ઘણા કર્યા છે, પણ એ કન્ફેશન્સમાં એ પ્રામાણિકતા એની છે કે નહીં એમાં જરાક શંકા ઉદ્ભવે. એનો હુંકાર એટલો મોટો છે એમાં. એટલે શીલ તેવી શૈલી અને આ શૈલી એમાં પ્રગટ થયેલ સત કે અસત એનો આવિર્ભાવ પણ કરે છે. તો આ રીતે શૈલી એ એનું ખૂબ અગત્યનું લક્ષણ છે. આત્મકથા કઈ રીતે પોતાને ઓળખાવે છે? તો જે પ્રકાર એક તો આપણે જાણ્યું કે એમાં ક્યાંય પણ કલ્પનાનો સ્વૈર વિહાર નથી, વાસ્તવને છોડવાનું નથી. અને તો પણ કેવી રીતે? તો એ જીવન છે એ એઝ ઇટ ઇઝ નિરૂપે છે પણ જીવનનું પુનર્નિર્માણ થાય છે. કેવી રીતે? તો જ્યારે એ જુએ છે, રચનાની ક્ષણેથી જુએ છે ત્યારે એ અતીતમાં ધીરે ધીરે જાય છે. અને અતીતમાં જાય છે ત્યારે જે જીવન વહી ગયું છે એ વહી ગયેલા જીવનમાંથી કશું તાણાવાણા ભેગા કરે છે અને એમાંથી એક અખંડ અનુભૂતિ પોતે પ્રાપ્ત કરે છે. એ અખંડ અનુભૂતિ છે જે સંગ્રહાયેલી બધી છે એને એકરૂપ બનાવે છે, એ ઓગળે છે અને એ ઓગળે છે ત્યારે જીવન આખું રજૂ થાય છે પુનર્રચનાની રીતે. એક કહેવાય છે કે નિર્માણથી પ્રતિનિર્માણ એ જ છે કલા. તો આ કલા એ ત્યારે આવે છે કે જીવન એમાં ફરી જીવન તરીકે આવે છે. હતું એનું એ જ છે પણ એમાં પુનર્નિર્મિતિ બને છે. આ પુનર્નિર્મિતિ કઈ રીતે બને છે? આ પણ એક અગત્યનો સવાલ છે. તો પુનર્વિચારણા થાય છે. જે જીવાયેલું જીવન છે એ જીવન પોતે કઈ રીતે કયા તબક્કાઓમાંથી પસાર થઈને આજની ક્ષણ સુધી આવ્યો એ નિરૂપવા માટે એક જીવનના જુદા જુદા તબક્કા પાડે છે અને એમાં જુદી જુદી વસ્તુઓ કઈ રીતે સંકળાય છે. એ સંકળાય કઈ રીતે? તો કઈ રીતે કયા આધારે એ સાંકળશે? તો એના માટે એ પોતે અર્થઘટન, જીવાયેલા જીવન એમાં પોતાના જીવનનું ચાલકબળ કયું હતું અને કઈ રીતે પોતે
જુદા જુદા તબક્કામાંથી આજની ક્ષણ સુધી એ આવ્યો છે, એ કયા કયા પ્રભાવો એને પ્રાપ્ત કર્યા છે એની વાત એ રજૂ કરશે. આ આજની ક્ષણ એ મહત્ત્વની છે અને આજની ક્ષણમાં એટલી બધી સ્મૃતિઓ એ અનુભવશે અને ત્યાં આગળ જ એ કશું નવું જીવન દર્શન પામ્યો હોય તે અનુભવશે અને એ જે અર્થઘટન છે એ અર્થઘટનના આધારે એ ફરી પાછું આખું જીવન પુનર્રચના કરશે. ગાંધીજીની વાત આપણે એક બહુ જાણીતા ઉદાહરણ તરીકે હું એમને લીધા કરું છું, કારણ કે લગભગ મોટાભાગે એ વંચાઈ હશે એવું હું માની લઉં છું. તો ગાંધીજીનો એક પ્રસંગ લંડનમાં, યંગ છે, જુવાન હોય એટલે સ્વાભાવિક છે કે જે કંઈ આજુબાજુની ઘટનાઓ હોય એનો પ્રભાવ તો એમના ઉપર પડે જ. એ પણ બીજા બધાની જેમ જ જુવાનોની જેમ પોતાનો વટ પાડવો, રોલો પાડવો એ એમને ગમ્યું છે અને એ ગમે છે ત્યારે એ જમાનાનો જે કંઈ એમને કરી એ ઘટનાઓ નિરૂપે છે. પણ એ ઘટનાઓ નિરૂપે છે કોણ? તો આજનો ગાંધી, એટલે રચના ક્ષણનો ગાંધી. ગાંધીજીએ 50 વર્ષની ઉંમરે આત્મકથા લખી, તો એ 50 વર્ષના ગાંધીજીના મતે એમના જુવાન ઉંમરના લંડનના વસવાટનો ગાંધી એને કર્યું એ તો લખ્યું, પણ પોતે આજે શું અનુભવે છે એ પણ એમના શબ્દોની અંદર વ્યક્ત થાય છે. એટલે એ કહે છે કે 10 પાઉન્ડમાં મેં સાંજનો પોશાક એ બનાવ્યો એવું નથી કહેતા, એ પોશાક છે એમાં દિવાસરી મૂકી. આ દિવાસરી મૂકી એ શબ્દ છે ને એ આજના ગાંધીનો છે. એ બરાબર લાગ્યું નથી એમને એ જીવન, પણ એ જીવન જીવ્યા છે એની વાત કરી અને આજના ગાંધીના મતે એ શું છે એની વાત પણ કરી. વાયોલિન ખરીદ્યો તો 3 પાઉન્ડ વાયોલિનમાં હોમ્યા. આ હોમ્યા ક્રિયાપદ એમને જે કંઈ કહેવું છે એ કહી દે છે. તો અહીં આગળ તમે જુઓ તો અર્થઘટન છે, એ અર્થઘટનના કારણે જ આ આત્મકથા છે એ માત્ર ઇતિહાસ, માત્ર તવારીખ એ બનતી રહી જાય છે. એ ખરેખર સાહિત્યમાં પ્રવેશ કરે છે. આની સાથે સાથે જો ધારો કે દ્રષ્ટિબિંદુ છે, આ અર્થઘટન છે એ ખોટું હોય, પોતે છે નહીં એવું જ વ્યક્ત થયું હોય એવું પણ કોઈ કરે અને કરે તો એ આત્મકથા કૃતક જ નીવડવાની, ખોટી જ નીવડવાની. ધારો કે કોઈક આત્મકથાકાર છે એ સામ્યવાદને માને છે અને સામ્યવાદને ગજબનું આકર્ષણ છે, પણ સામ્યવાદને પચાવ્યો નથી. સામ્યવાદી પૂરેપૂરો અંદરથી બન્યો નથી, એક આકર્ષણ છે અને પોતાના જીવનને પોતે સામ્યવાદી હોય એ રીતે નિરૂપવા જશે તો એ સળંગ એ રીતે નિરૂપી શકવાનો છે નહીં. એ આત્મકથા કૃતક બનવાની છે. તો આપણને એક પ્રશ્ન એ પણ થાય કે કઈ ઉંમરે આ આત્મકથા લખાય તો આ બધું બરાબર આવે? ઉંમર ત્યાં આપણે ચોક્કસ નક્કી નહીં કરી શકીશું. એનું કારણ છે આપણી પાસે જે કોઈ નમૂના મળ્યા છે. ધારો કે મણિભાઈ નભુભાઈ દ્વિવેદી 28 વર્ષની ઉંમરે આત્મકથા લખી અને જીવનનું ચાલક પોતે બરાબર સમજી શક્યા છે, એટલે એમાં કોઈ સવાલ નથી. કેટલાકે 55 વર્ષની ઉંમરે પણ લખી છે. આ ષષ્ઠી ભ્રાતા માય ગોડ ડાઈડ યંગ એ નામની આત્મકથા એમને લખેલી છે. તો એ 25 વર્ષની 28 વર્ષની ઉંમરે કે 25 વર્ષની ઉંમરે લખેલી છે. ગાંધીજીએ 50 વર્ષે લખી એ તો મેં તમને જણાવ્યું. ઘણા 60 વર્ષે પણ લખે, 70 વર્ષે પણ લખે, પણ એનો અર્થ એવો નહીં કે 70 વર્ષે લખ્યું હોય તો જ એ આત્મકથા સારી. સવાલ એ છે કે એને પોતાના જીવનમાં મેચ્યોરિટી પામ્યો હોય, પોતાના જીવનનું ચાલક બળ શોધ્યું હોય અને એ ચાલક બળને આધારે પોતાના જીવનનો અર્થઘટન એ કરી શકતો હોય
તો એ આત્મકથા બને છે. એટલે કે ટૂંકમાં ક્યારે આપણે આત્મકથા કહીએ? પુનર્વિચારણા થકી પુનર્નિર્મિતિ થાય તો જ એ આત્મકથા. અહીંયા આ પુનર્નિર્મિતિ દરમિયાન શું થાય છે? તો જે કંઈ વેરવિખેર જીવનમાં પડ્યું છે એ વેરવિખેર છે તે સુશ્લિષ્ટ બને છે. આમ જુઓ તો બધું વેરવિખેર જ છે. કશી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી કંઈક બને છે એવું આપણે નથી હોતું. પણ જ્યારે કોઈ ચોક્કસ દ્રષ્ટિબિંદુ લઈ અને એને વસ્તુને જોઈએ છે ત્યારે એ બધી જ વસ્તુ એક અનુભૂતિ બને છે, એક અખંડ અનુભૂતિ બને છે. અને એ અખંડ અનુભૂતિ બને છે ત્યારે એની મુખ્ય શોધ બને છે કે પોતે કઈ રીતે આવ્યો, કયા તબક્કા છે અને એમાં પોતે કઈ રીતે આજની ક્ષણ સુધી પહોંચ્યો છે. તે બધા તબક્કા એકબીજાની સાથે શ્રેણીબદ્ધ ગોઠવાઈ જશે. આ જે શૃંખલા બને છે એ આત્મકથાને આત્મકથા બનાવે છે. નાનાભાઈ ભટ્ટ, ઘડતર ને ચણતર, જુઓ તો એનો આપણે આત્મકથાની અંદર પહેલાં એ પોતાની જાતને માત્ર દક્ષિણામૂર્તિ સ્થાપી અને દક્ષિણામૂર્તિ સ્થાપીને એના વિકાસમાં લાગ્યા. એમને તો એમ જ છે કે હું આ આત્મકથા લખું છું એ આ દક્ષિણામૂર્તિનો ઇતિહાસ આપી રહ્યો છું, પણ ના, એની સાથે એ અવિના ભાવે જોડાઈ ગયા છે. અને એટલે દક્ષિણામૂર્તિની ઉત્ક્રા આપણે ચડતી કે પડતી અને એની સાથે જોડાયેલ નાનાભાઈ ભટ્ટનું પણ ઘડતર ને ચણતર, અને એમાંથી એ છૂટા પડે છે ત્યારે એમની આંતરિક જે વલોપાત છે એ વલોપાત એમાં બરાબર વ્યક્ત થાય છે. ગાંધીજીનું પણ આપણે જુઓ કે સત્ય છે એ રંભાએ આપેલું સત્ય ખાલી એટલું જ હતું કે અંધારું બહુ હોય ત્યારે તમારે આપણે ઈશ્વરનું નામ, રામ નામ લેવાનું. આ રામ નામ છે એ ક્યાં સુધી ગયું? તો સત્ય ઈશ્વર છે. એમના પિતાજીનો પ્રસંગ, ચોરીનો પ્રસંગ આવે છે, પણ આ બધા પ્રસંગમાંથી શીખતા જાય છે. અને એ શીખવામાં ધીમે ધીમે સત્યમાંથી અહિંસા, એટલે એક વૃક્ષના જ બધા પાંદડા હોય એમ એ અહિંસાને જોયું, બ્રહ્મચર્યને જોયું, અને પોતાના જીવનના બધા જ જે કોઈ પ્રસંગો બન્યા એમાંથી એ પ્રમાણે જીવતા ગયા અને એમાંથી આ ઈશ્વર સત્ય એના વિશે વધુ ને વધુ સમજતા થયા અને એ જ વસ્તુ એમને આત્મકથાની અંદર વ્યક્ત કરી છે. મને જ્યારે વિશેષ એમ લાગે છે કે આપણે કહ્યું કે અપૂર્ણ છે આત્મકથા, મને હંમેશા ગાંધીજીની આત્મકથા એ રીતે બહુ આકર્ષણનું પાત્ર એટલે બની છે કે તમે જુઓ કે હે રામ, રામ નામથી શરૂ થયેલ એમની જીવનયાત્રા માત્ર નાની ઉંમરની છે. 5-6 વર્ષનો એક બાળક છે એ આ શીખે છે અને જીવનના કેટલાય તબક્કા પસાર કરતાં 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 એક જીવન કેટલું સુશ્લિષ્ટ છે કે જ્યારે એ ગોળી વાગે છે ત્યારે એમનો છેલ્લો શબ્દ પણ હે રામ છે. આવું સુશ્લિષ્ટ જીવન એ મને હંમેશા આકર્ષ્યું છે. એમની આત્મકથામાં પણ એમનું આ સુશ્લિષ્ટતા પ્રગટ થાય છે. એવી રીતે લક્ષ્મી, હું હિજડો હું લક્ષ્મી, લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની આત્મકથા છે. એની અંદર પોતે નથી નર નથી નારી, પુરુષ દેહની અંદર કશુંક જુદું છે. જુદું શું છે? એની જે મથામણ, એના જે અનુભવો, અને એ અનુભવોમાંથી એ સતત જે અકળામણ છે એ અકળામણ સ્વ ઓળખ જ્યારે પ્રાપ્ત થાય છે અને એનું કન્ફેશન પણ ખૂબ મોટી વાત છે કે ઘરમાં જ્યારે કહેશે ત્યારે શું, બહુ જ એ મોટી વાત હતી. અને છતાંય એ કુટુંબને પણ જણાવે છે, લોકો આગળ પણ પ્રગટ થાય છે. અને એટલું જ નહીં, એમની આત્મકથાનો ધ્યેય એમને કહેલું છે કે પોતાના જેવા બીજા છે એ લોકોના માટે, એમના આરોગ્ય માટે, એમના શિક્ષણ માટે કામ કરવું. કારણ કે પોતાને તો બધું જ મળ્યું છે ઘરની અંદર,
અને બીજી વસ્તુ કે સમાજમાં હજી આ જેન્ડર તરફ બહુ જ ઘૃણાસ્પદ રીતે જોવામાં આવે છે, તો સમાજ એને સ્વીકારે, તો એ સ્વીકાર થાય એના માટેના પ્રયત્નોમાં એ લાગેલા છે. અને ત્યારે આત્મકથા વાંચીએ છીએ ત્યારે એમના બધા પ્રયત્નો અને એનો જે અહેવાલ છે એ અહેવાલ નથી બનતો, એમની આત્મકથા બને છે. બીજું છે, આમ જોઈએ ને તો વર્તમાન, એમના વર્તમાન પર અતીતનો પ્રભાવ છે અને એમનો અતીત છે એના પર આજનો પ્રભાવ છે. આ ગાંધીજીના દાખલા પરથી જ હું તમને વાત કરીશ. ચોરીનો પ્રસંગ, પિતાજી સમક્ષ ચિઠ્ઠી લખી અને આપે છે અને સામે ઊભા રહ્યા છે. હતું કે પિતાજીનો બહુ મોટો રિએક્શન આવશે, પણ પ્રતિક્રિયામાં પિતાજીની આંખમાં આંસુ છે, કાગળ વાળી દે છે અને આ બાજુ આ પ્રેમ બાણે ગાંધીજી કહે છે હું વિંધાયો. તો પિતૃપ્રેમ જ જોયો છે. એ અતીતમાં તો ખાલી પિતૃપ્રેમ છે, પણ આજનો ગાંધી એમાં શું જુએ છે? આજના ગાંધીના માટે તો એ અહિંસાનો પદાર્થ પાઠ છે. એ પહેલો જીવનમાં પ્રાપ્ત કરેલો સત્ય હતું. સત્યમાંથી અહિંસા કેવી નીવડે છે અને અહિંસાનો પ્રભાવ કેવો મોટો છે. જે અહિંસાના પ્રભાવ, એ અહિંસા માટેની લડત એમની આખી જિંદગી ચાલી, એના મૂળિયા એ ત્યાં છે. એટલે અતીત પર સાંપ્રતનો અને સાંપ્રત પર અતીતનો પ્રભાવ, આમ પરસ્પર પ્રભાવ જેમાં ખૂબ વ્યક્ત થયેલા છે તે છે આત્મકથા. એટલે આત્મકથામાં આજની ક્ષણ અને આજની ક્ષણે જોવાતો અતીત પરસ્પર એકબીજા ઉપર પ્રભાવ પાડે, તે બહુ જ એનું અગત્યનું લક્ષણ છે. કદાચ આના કારણે જ આત્મકથા ઐતિહાસિક સુસંગતતા પ્રાપ્ત કરે છે. એટલે બીજી રીતે કહીએ તો આરંભ છે ત્યાં જ એનો અંત છે. કારણ કે એક દ્રષ્ટિબિંદુ લીધું છે, એક અર્થઘટન જીવનનું લીધું છે અને એ જીવન લીધું છે, એ દ્રષ્ટિબિંદુ છે, એના આધારે જીવનની અસંબંધ એટલી બધી ઘટનાઓ એમની સામે આવશે, પણ પસંદ કઈ કરશે? તથ્ય પસંદગીમાં તો એ જે ફેક્ટ લેશે તે માત્ર પોતાના વ્યક્તિત્વ જે સમજ્યા છે એના ઉઘાડ માટેની જે કંઈ ખપની હશે તે જ માત્ર લેવામાં આવશે. એવી અનેક વાતો બહુ ગમતી હશે જીવનમાં બનેલી, ઘણું બધું આપણને કહેવાનું મન થાય છે, પણ બધું જ એ વ્યક્ત નહીં કરે. એટલે આત્મકથાકાર માટે એનો આરંભ એ અંત છે અને એનો અંત છે ત્યાંથી જોવાય છે, એટલે એ આરંભ છે. આ ખૂબ અગત્યની વાત છે. જ્યારે આને સમજીએ ત્યારે ઘણી બધી જેલ ડાયરીઓ આપણી સામે આવશે. જેલ ડાયરીઓ એ જેલનો જે નિવાસ છે એ સમય પૂરતી જ એના વ્યક્તિત્વને બહાર લાવે છે. જીવનનો એક અંશ એ એમાં પ્રગટ થાય છે. આત્મકથામાં જીવન અખિલાઈપણે પ્રગટ થાય છે. એટલે જેલ ડાયરી એ આત્મકથા નથી. ઘણી બધી પ્રવાસ કથાઓ છે. એ પ્રવાસમાં પણ પ્રવાસ કર્યો એ સંદર્ભમાં ત્યાં સુધીની જ એ એના જીવનના એટલા અંશની જ વાત કરે છે. જ્યારે પ્રવાસની વાત નીકળે છે ત્યારે હું એક બીજી વાત કરું. આત્મકથાના ટુકડા એ નામની ફાધર વાલેસની આત્મકથા છે. આત્મકથા શરૂ થાય છે, એ પોતે પ્રવાસ કરે છે, સ્પેન જાય છે, ત્યાંથી પ્રવાસની પૂર્ણાહુતિ થાય છે, ત્યાં સુધીની જ ઘટના છે. પણ આ પ્રવાસ કથા નથી. પ્રવાસના સંદર્ભે પોતાના સમગ્ર અતીતને એ જુદા જુદા પ્રસંગે જે રીતે નિરૂપતા જાય છે અને એ બધાનું એક સિંક્રોનાઇઝ થાય છે. એના કારણે આ આત્મકથા એ ટુકડા ટુકડા એમને કહ્યા છે કે મેં ટુકડા નિરૂપ્યા છે, પણ એ ટુકડા છે એ અંદરની એક અખંડિતતા પ્રગટ કરે છે
અને આના કારણે આત્મકથા બને છે. તો ત્યાં આગળ એ પ્રવાસ કથા નથી. જ્યારે માત્ર પ્રવાસના વર્ણનોવાળી કથાઓ હોય છે તે એને આત્મકથા કહેવાની ભૂલ આપણે નહીં કરીએ. ઘણી વખત જીવનનો થોડોક અંશ, એક ભાગ, ધારો કે કોઈ મિલમાં કામ કર્યું છે તો એ મિલ કારકિર્દીની જ વાત કરે. કોઈ કે એન્જિનિયર તરીકે વાત કરી છે એટલે જીવનના 8-10 વર્ષ, 20-25 વર્ષ એની જ વાત હોય. પોતાના જીવનના બાહ્ય જીવન સાથેના ઘાત સંઘાતની કોઈ વાત ના આવે. એ પર્ટિક્યુલર એ અંશની જ વાત હોય ત્યારે પણ એ આત્મકથા બનતી નથી. શ્રીમદ આના ઉદાહરણો હું આપી શકું એમ છું કે 40 વર્ષ એ ગોવિંદભાઈની આત્મકથા છે અને મારી 55 વર્ષની મિલ કારકિર્દી એ શ્યાવૃક્ષ કામદીનની આત્મકથા છે. તો આ જે આત્મકથાઓ છે એ એના જીવનના એકદેશને પ્રગટ કરે છે, સમગ્ર જીવનને પ્રગટ કરતું નથી. શ્રીમદ રાજચંદ્ર, એમને સમુચ્ચય વય ચર્ચા, ખાલી 2 પાના, એમાં આખા જીવનનું એમને વાત કરી છે. તો જીવન આવું સારરૂપ નથી, એમાં જીવનનો માત્ર સાર પ્રગટ થયો છે. તો આત્મકથા શું છે? આપણે કીધું એમ આરંભમાં અંત છે, અંતમાં આરંભ છે. એટલે વૃક્ષમાં બીજ છે, બીજમાં વૃક્ષ છે, એ રીતે પ્રગટ થયેલી હોય એ આત્મકથા છે. તો એમાં આવા પ્રકારની ઐતિહાસિક સુસંગતતા વ્યક્ત થાય છે. તો વિચાર કરીએ કે જે કંઈ આત્મકથામાં રજૂ કરવામાં આવે છે એ હકીકતો છે, તથ્યો છે. પણ આ તથ્યો એ તથ્ય નથી. આ બધા હકીકતો છે એ વ્યક્તિ, આત્મકથા એના રસ વિકાસનો આલેખ બનાવે છે. અને એ આલેખ બને છે ક્યારે? એ અનુભૂતિ એકરૂપ બને છે ત્યારે. ચિત્તમાં, સંવિદમાં આ બધી જ હકીકતો ઓગળી અનુભૂતિ પદાર્થ તરીકે આવે છે. એટલે આત્મકથામાં હકીકતો કે અનુભવો, એવું જો આપણે કહીએ તો આત્મકથા એ અનુભૂતિ પદાર્થ છે, હકીકતો નથી. હકીકતો દ્વારા અનુભૂતિ બની અને એ પ્રગટ થાય છે. એટલે કે બીમાંથી બીકમિંગ બને છે. હું છું એમાંથી આ રીતે હું આજનો આ બન્યો છું, તે જે વ્યક્ત કરે છે એ અનુભવો છે, હકીકતો નથી. અને તો આ બધાનો સારરૂપ કશુંક કહેવું હોય તો આત્મકથા શું છે? આત્મકથા એ વ્યક્તિત્વનો આવિષ્કાર છે. જીવનના ચાલક બરોને સાથે લઈ અને જીવનને અંદરથી અને બહારથી તપાસીને પોતાનો આજ એ રચના ક્ષણે એ પોતે કેવો છે તે જે બતાવે છે. એની સ્વની શોધ એને ત્યાં સુધી લઈ જાય છે. એના વ્યક્તિત્વને અખિલાઈપૂર્વક પ્રગટ કરે છે. તે છે આત્મકથા. આત્મકથાના અનુભૂતિગત લક્ષણો અહીં પૂરા થાય છે. પણ હજી એક લક્ષણ જેની મેં કોઈ ચર્ચા નથી કરી, એની ચર્ચા હું અલગથી કરવા માગું છું. અને એ છે આત્મકથામાં સત્ય. આ સત્ય એ અનુભૂતિમાં પણ આવે છે અને અભિવ્યક્તિમાં પણ આવે છે. આ બંનેને સ્પર્શતો આવા પ્રોબ્લેમ છે. એટલે આ લક્ષણ એને હું હવે પછી નિરાતે, વિગતવાર, ખૂબ જ ઝીણું વિશ્લેષણ કરી અને સમજાવું છું. અસ્તુ. આત્મકથામાં સત્ય. આત્મકથા કલ્પિત કથા નથી. વ્યક્તિના, એના લેખકના વાસ્તવિક જીવનની કથા છે. આથી જ સત્ય આત્મકથાનો માનદંડ બન્યો છે. સત્ય
એનું અનિવાર્ય લક્ષણ ગણાયું છે. આત્મકથાકાર જે કંઈ અનુભવે છે તે સચ્ચાઈયુક્ત હોય એટલું જ આવશ્યક છે એની સચ્ચાઈપૂર્ણ અભિવ્યક્તિ થાય તે. નર્મદ આત્મકથા લખતા પ્રતિજ્ઞા કરે છે, જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ, પછી તે મારું સારું હો કે નરસું, લોકને પસંદ પડો કે ન પડો. ગાંધીજી આત્મકથા લખતા સંકલ્પ કરે છે કે ભલે મારા જેવા અનેકનો ક્ષય થાવો પણ સત્યનો જય થાવો. અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. આ કહ્યા પછી ગાંધીજીએ ઇતિહાસ તરીકેની આત્મકથાની અપૂર્ણતા અને મુશ્કેલીઓને સમજતા હોવાનું નોંધ્યું છે અને પોતાને યાદ છે તે બધું જ નહીં પણ સત્યને દર્શાવવા જરૂરી છે તેટલું આપવા ધારે છે. વળી ગાંધીજી કહે છે, એક તરફી અધૂરા પુરાવાની કિંમત ન્યાય મંદિરમાં કેટલી અંકાય? સત્ય દર્શાવવા મારે કેટલું આપવું જોઈએ એની કોને ખબર? આમ સંકલ્પબદ્ધ થયા પછી પણ લખાતી આત્મકથામાં એ સંકલ્પ શું 100% સિદ્ધ થયો છે એમ કહી શકાશે ખરું? એમ.એન. રોય એમના જેવા આને આત્મકથા લખવાનો વિચાર જ બેહુદો જણાયો છે. તે માને છે કે પોતાના આંતરિક અનુભવો માટે તો માત્ર ને માત્ર સત્ય નિરૂપણ જ કરવાનું કામ અશક્ય છે. નહેરુએ એકરાર કર્યો કે એ માત્ર તે સમયનું સત્ય છે. આત્મકથાકાર જે બિંદુએ ઊભો રહીને અતીતને અવલોકે છે ત્યારે એ અવલોકનમાં તે સમયની મનોદશા, તે સમયે પ્રાપ્ત કરેલી પરિપક્વતા અને જીવન દરમિયાન સાંપડેલ ગૃહિતો ભળી જતા હોય અને એ અવલોકન શુદ્ધ બની રહેતું ન હોય તો આત્મકથામાં સત્યની અપેક્ષા કેટલી અને કેવી રાખી શકાય? આત્મકથા જાત વિશેનું સત્ય આપે છે એ વાત બરાબર, પણ શું વ્યક્તિ પોતાને સંપૂર્ણતયા જાણી શકે છે? આત્મકથામાં સત્ય એનું અનિવાર્ય લક્ષણ છે એમ કહીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે સત્ય એટલે શું? ગાંધીજીએ સરળ ભાષામાં એની સમજ આપતા કહ્યું છે કે સત્ય શબ્દ સતમાંથી આવ્યો છે. સત એટલે હોવું અને સત્ય તે હોવાપણું. સત્ય સિવાય બીજી કોઈ વસ્તુની હસ્તી જ નથી. પરમેશ્વરનું ખરું નામ જ સત. તેથી પરમેશ્વર સત્ય છે એમ કહેવા કરતાં સત્ય એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે. સત્ય પ્રાપ્તિના રાહ તરફ અંગુલી નિર્દેશ કરતાં તે જણાવે છે કે એકનું સત્ય તે બીજાનું અસત્ય એમ જણાય તોય શુદ્ધ પ્રયત્ન થકી નોખા જણાતા બધા સત્ય એક જ વૃક્ષના અસંખ્ય નોખા જણાતા પાંદડા એના જેવું છે. અહીં જે સત્યની વાત છે તે
નિરપેક્ષ સત્યની વાત છે, એબ્સોલ્યુટ ટ્રુથની વાત છે. આ સત્ય દુનિયાએ હજુ ગ્રહણ કરવાનું બાકી છે. માનવીની એ મર્યાદા છે કે એ આ જગતની તમામ વસ્તુઓને સાપેક્ષ રીતે જ ગ્રહે છે. વસ્તુનું સત એનું એ જ હોય, પણ સ્થળ, સમય અને ભાવ પરિસ્થિતિને આધારે તે જુદી રીતે પાળતો રહે છે. કડકડતી ઠંડીમાં સૂર્યના વખાણ કરનાર એને ઉનાળામાં ભરપેટ નિંદા કરતાં પણ થાકતો નથી. પ્રકાશનું કિરણ તો શ્વેત છે, પણ મેઘધનુષી સપ્તરંગોની છટા કેવી દર્શાવે છે. નિરપેક્ષ સત્યને આદર્શ તરીકે સ્વીકારો ભલે, પણ પૂર્ણ સત્યને જોવાની કે તેની પ્રતીતિ કરવાની માનવીની શક્તિ મર્યાદિત છે. એ ભૂલવું ન જોઈએ. સાહિત્યકાર પાસે શબ્દનું માધ્યમ છે. આ માધ્યમ દ્વારા તે નિરપેક્ષ સત્યનો પામવાનો પ્રયત્ન કરે છે. એની કલ્પના દૂરનું તથા નજીકનું જોનાર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની ગરજ સારે છે. અર્થાત સત્યને પામવા માટે માનવીએ અનુમાનો કે કલ્પનાનો ઈશત થોડોક આધાર તો લેવો પડે છે. સાહિત્યકાર આ આધાર દ્વારા સૂક્ષ્મ સત્યની ઝાંખી કરાવે છે. શાકુંતલ નાટકમાં દુર્વાસાનો શાપ અને વીંટીનું ખોવાઈ જવાની જે ઘટના આલેખાઈ છે, તે ઉમેરાઈ ન હોત તો અંતનું એ દંપતીનું અભ્યંતર મિલન સાર્થક બન્યું ન હોત. આત્મકથાકાર કેટલાક સત્યોને સીધી સાદી સંકુલ ન હોય તેવી અનુભૂતિઓ દ્વારા રજૂ કરી શકે, પણ કેટલીક અનુભૂતિઓની જાગૃતિની પ્રક્રિયામાં આપણી ચેતના અવચેતના કામે લાગે છે. કારણ કે આત્મકથાકાર પોતાને ઓળખાવા માંગે છે અને કાળક્રમે થયેલું કોરી હકીકતોનું નિરૂપણ સ્વને ભાગ્યે જ પ્રગટ કરી શકે. સ્થળ તથા કાળથી કોઈ હકીકત નિરપેક્ષ રહી શકતી નથી. એટલે આત્મકથાકાર એના બયાનને પ્રામાણિક બનાવવા માટે મથશે, છતાં એમાં એની સ્થળકાળ સાપેક્ષ રસરૂચિ ભરવાના જ. તો શું આત્મકથાને સાપેક્ષ સત્યોનો સરવારો કહી શકાશે? અલબત્ત નહીં જ. તો પ્રશ્ન ઉદ્ભવે છે
કે આત્મકથામાં સત્યની ઉપલબ્ધિ શક્ય ખરી? જવાબ છે હા. સત્ય કથન કરવું એ શિવધનુષ ઉપાડવા જેટલું કઠિન કાર્ય છે. એને પાળવાનો પુરુષાર્થ અત્યંત વસમો છે. એ જ આ ચર્ચાનો સાર છે. સત્યને પામવાની આત્મકથાકાર મથામણ કરે છે ત્યારે માર્ગમાં આવતા અનેક અવરોધો કયા છે એ જાણવું એટલું જ જરૂરી છે. પણ આ પહેલાં આત્મકથાકારનો સત્ય પ્રાપ્તિનો માર્ગ કયો છે તે જાણવું જરૂરી બને છે. આત્મકથામાં ઇતિહાસ તથા સાહિત્ય બંનેનું રસાયન થયું છે. એ એની આગવી ક્ષમતા છે એ આપણે જોઈ ગયા છીએ. સત્ય પ્રાપ્તિની આત્મકથાકારનો માર્ગ આથી નક્કી થઈ જાય છે. આત્મકથામાં એના રચયિતાના જીવનનો ઇતિહાસ છે એટલે એણે તથ્યોના સત્યની અવહેલના કરવી પાલવે નહીં. પણ આ સત્ય મર્યાદિત છે. નર્યા તથ્યોનો સરવારો એ સત્ય નથી. એ સમજી શકાય તેવી વાત છે. હાલનું સત્ય એટલે કે સાહિત્યનું સત્ય એ નિત્ય સત્ય હોય છે. તથ્યોના સત્યનું ઉપેક્ષા કરવાની હોતી નથી. આ સત્યને હાનિ ન પહોંચે એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે અને સાહિત્યની સહાય લેવાની હોય છે જેથી તથ્યોના સત્યમાંથી નિત્ય સત્યની ઉપલબ્ધિ બની રહે. આથી જ તથ્યોમાં પ્રચ્છન્ન રહેલા પોતાના સ્વરૂપને આત્મકથાકાર પોતાની વિશિષ્ટ દ્રષ્ટિથી પારખે છે અને તેને પ્રગટ કરે છે. આત્મકથામાંના આ ઇતિહાસના તત્વે જ સત્યનો પ્રશ્ન આટલો ગંભીર બનાવ્યો છે. આત્મકથામાં એક સાચી વ્યક્તિના જીવનનું નિરૂપણ છે એટલે સાહિત્યકૃતિની અપેક્ષાએ એ વધુ તો જ્ઞાનનું સાધન છે. આથી જ એમાં તથ્યોના સત્યની અપેક્ષા વિશેષ રહે છે. પરંતુ આત્મકથા ઇતિહાસ આપવાના હેતુથી લખાતી નથી. આત્મકથાકાર પોતાના વિશેનું અર્થાત માનવ વિશેનું સત્ય આપવા ઈચ્છે છે. માત્ર ઇતિહાસ આપવાથી આ હેતુ બર ન આવે. એણે પોતાના મનની, ચેતનાની અને અર્ધચેતનાની અનુભૂતિઓની વાત કરવી પડે ત્યારે જ્યારે આ અનુભૂતિઓની સંવેદનાની વાત કરે છે ત્યારે આત્મકથામાં સાહિત્યનો પ્રવેશ થાય છે. આમ છતાં એને કલ્પનાનો છૂટો દોર મળતો નથી. એ સ્વૈર વિહાર કરી શકતો નથી. વાસ્તવિક હકીકત કરતાં કલાનું સત્ય વિશિષ્ટ છે. આથી જ સોના કરતાં સોનીની કિંમત વધુ ના અંકાય એ રીતે સત્ય અનુભૂતિને અલગ ગ્રહણ કરવાની છે. જો કે આમ કરતાં આત્મકથાકારે અનેક અવરોધો પાર પાડવાના છે અને એને વિશે થોડુંક તો મેં અગાઉ લક્ષણોની જે વાત કરી તેમાં જણાવી છે. છતાં એને સંક્ષેપમાં ફરી એક વખત આપણે જોઈ લઈએ. એક જ ઘટનાનું નિરૂપણ જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રીતે કરે છે એ આપણે જાણીએ છીએ. એનું કારણ છે
કે નિરૂપણમાં નિરૂપણ કરનારની દ્રષ્ટિ એમાં બળે છે. કહે છે તો દરેક જણ સત્ય, છતાં એની જાન બહાર કલ્પના તે ઘટનામાં રંગોળી પૂરે છે. આથી જ આત્મકથાકારે પોતાની કલ્પનાને સંયમમાં રાખીને કામ પાર પાડવાનું છે. આત્મકથાનું સત્ય તપાસીએ ત્યારે હંમેશા માનવ સ્વભાવની આ વિશિષ્ટતા ધ્યાનમાં રાખવી ઘટે. નક્કર ઘટનાઓના નિરૂપણ વખતે કલ્પનાનો આધાર લેતા જાગૃતિ રાખવાની એ છે કે સોનાના દાગીના ઘડતા બીજી ધાતુનું મિશ્રણ કરતાં દાગીનો જ જુઠ્ઠો છે એમ કોઈ કહે નહીં. કલ્પનાનો વિનિયોગ કરે પણ એ લીધેલો ઈશત આધાર ઓળખી શકાતો હોય અને એ આધાર દ્વારા તથ્યોના પારનું સત્ય પામી શકાતું હોય તો નિર્વાહ્ય ગણાય. આ કલ્પના વ્યાપાર સત્યને સ્થાને સત્યકલ્પ આભાસને રજૂ ન કરે એની ખાસ તકેદારી એણે રાખવાની છે. આત્મકથા એટલે હુંની કથા. એમાં હું અહમની જ લીલા પ્રગટ થાય છે. એટલે એ આ અહમ પણ અવરોધરૂપ વ્યવધાનરૂપ બની બેસે છે. અહમની કથા પણ જેટલે અંશે અહમથી દૂર રહી શકે તેટલું એ પોતાને બિનંગત દર્શન કરી શકે અને તેટલો નજીક તે સત્યની પાસે પહોંચી શકે. ગાંધીજીએ રચકણથી પણ નીચે, રચકણ પણ કચડી શકે તેવા અલ્પ બનવાની વાત વિના સત્યની ઝાંખી દુર્લભ ગણાવી છે તે ખૂબ સાચી વાત છે. સ્મૃતિ વિસ્મૃતિની લીલા સંબંધે તો આપણે વિગતે જોઈ ગયા. આત્મકથાકારની સ્મૃતિમાં આવતી તમામ ચીજોને નહીં પણ એના પોતાના વિશેના સત્યને પ્રગટ કરે તેવા અનિવાર્ય હોય તેવા યોગ્ય અંશોને એને પસંદ કરવાના રહે છે તથા પસંદ કરેલ સામગ્રીને એની બુદ્ધિ સમુચિત રીતે સંયોજન એવું કરે કે જેથી આત્મકથાકારના સાચા સ્વરૂપનો ખ્યાલ આવે. આત્મકથાકાર સત્યનો આવિર્ભાવ નિખાલસપણે કરવા ધારે તોય એ અભિવ્યક્તિમાં વ્યવધાનરૂપ બનનાર કેટલા તત્વો છે. અનુભૂતિથી અભિવ્યક્તિ પર્યંતની આખી યાત્રાનો પથ સુગમ નથી. એ પથ કાંટારી ઝાડી ઝાંખરાથી ભરેલો છે. ભિન્ન ભિન્ન વેશે હુમલો કરવાને અસત્ય ટાંપીને બેઠેલું છે. આત્મકથાકારે આ છદ્મવેશીને ઓળખવાનો છે અને એનાથી બચીને ચાલવાનું છે. તો ચાલો આપણે હવે સત્ય અભિવ્યક્તિના માર્ગમાં આવતા કયા કયા અવરોધોને આત્મકથાકારે પાર કરવાના છે તે વિશે જાણીએ. પોતાની જાત સમક્ષ ખુલ્લા થવામાં આત્મકથાકારને કશો બાદ આવતો નથી, પણ બીજા સમક્ષ નિરાવરણ થવામાં એને ઠીક ઠીક કષ્ટ પડે છે. સ્વજનોમાં, સગામાં, સમાજમાં એની એક ચોક્કસ છાપ ઊભી થયેલી હોય છે. આ છાપ અખંડ રહે એની એ કાળજી રાખતો હોય છે. આત્મકથાકાર ખ્યાતનામ હોય ત્યારે તો ખાસ
એટલે અભિવ્યક્તિ માટે એ તૈયાર થાય છે ત્યારે એની રજૂઆતમાં ગુપ્તતા માંગે તેવા તત્વો ઢંકાયેલા રહે એ શક્ય છે. માણસની કુશાગ્ર બુદ્ધિ નિખાલસતાની ક્યારેક વેરી બને છે. સત્યને કુશળતાપૂર્વક છુપાવવામાં આ બુદ્ધિ પ્રયોજાય છે. અસત્ય સત્યનો છદ્મવેશ લઈને આવે છે. લાગે છે કે આ તો એકરાર કર્યો, પણ એની પાછળ ભયંકર અસત્યને છુપાવવામાં આવતું હોય છે. પોતાની ક્ષુદ્રતા, ઉણપો કે સ્પૃહણીય ન હોય તેવી લાક્ષણિકતાઓ પ્રગટ કરવાનું એ ઓછું પસંદ કરશે. ઘણીવાર તો આત્મકથાકાર માનવીના સ્વભાવની વિલક્ષણતા પ્રગટ કરે છે. એ પોતાના જીવનના જુગુપ્સા પ્રેરક અંશો ખચકાટ વિના રજૂ કરી શકે છે, પણ પોતાના અંગની એકાદી ખોડને ઢાંકવા પ્રયત્ન કરે છે. તો ક્યારેક તો આ બાબતની નિખાલસતા દાખવશે તો એ આત્માની ખોડ ઢાંકવાનો. કેસેનોવાની આત્મકથા જોઈએ તો એમાં એને પોતાના પ્રેમ સાહસોની અતિ નિખાલસતાથી વાત કરી છે, પણ જીવનના અંતિમ અંધકારભર્યા વર્ષો, જેમાં એને જાસૂસ બનવું પડેલું, જેમાં એને ભિખારી બનવું પડેલું, સૌ કોઈને આંજી નાખતું આ વ્યક્તિત્વ અંતે સિફિલિસનો હુમલાનો ભોગ બની નોકરોની દયા ઉપર જીવવાનો વારો આવેલો. આ બધી વાતો પર એને તો પડદો જ પાડ્યો છે. ક્યારેક બયાન નિખાલસ જણાય, પણ કૃતિ સમગ્રપણે વાંચતા પોતાની ક્ષતિઓનું સમર્થન કરતો જણાય તો ક્યારેક તો એ ક્ષતિઓને ન્યાયી ઠેરવવાને જે પ્રયત્ન થાય છે તે આપણને લાગે કે આ સત્ય નથી. રૂસોએ એકરારો કરી પોતાની ક્ષતિઓનું સમર્થન કર્યું જણાય છે. ઇન્દુલાલ યાજ્ઞિકે બર્લિનમાં હતા ત્યારે વિદેશી યુવતી સાથેનો પ્રસંગ આલેખ્યો છે. એમાં પેલી સ્ત્રી શ્રી યાજ્ઞિકના સ્પર્શમાં વાસના જોઈ એની સાથે સંપર્ક રાખવાની ના પાડે છે, અને ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એના બચાવમાં પોતે એની સ્ત્રીને કહે છે કે એના માતૃત્વની હૂંફ મેળવવા પોતે તલસતો હોય છે. કિશનસિંહ ચાવડા એમને અમાસથી પૂનમ ભણી સાધક કિશનસિંહની આંતરયાત્રાનો શીર્ષક પ્રમાણેનો ઉર્ધ્વ તરફ જતી યાત્રાનો આલેખ પ્રતીતિકર જણાતો નથી. આ યાત્રાની અભિવ્યક્તિમાં અહમની છલનાઓ કેટલેક સ્તરે પ્રગટ થયેલી જોવા મળે છે. વ્યક્તિએ પોતાની એક માનસિક પ્રતિમા ઘડી હોય છે. તે ખંડિત થાય તેવું કંઈ પણ પ્રગટ કરતાં તેને સંકોચ થાય છે. ઘણીવાર તો મોભાદાર સ્થાન પ્રાપ્ત કરનાર આત્મકથાકાર પોતાના નીચલા કુળ વિશે જણાવવાનું ટાળે છે અને પોતે પ્રતિષ્ઠિત કુળનો છે એવું ખોટી માહિતી પ્રગટ કરવામાં સંકોચ રાખતો નથી. એટલે આત્મકથામાં નિખાલસતા એટલે માત્ર ક્ષતિ કે મર્યાદાનું દર્શન કરાવવું કે ગુણોનું માત્ર દર્શન કરાવવું એ નથી. એને તો બંનેના દર્શન કરાવવાના છે, જેથી પોતે જેવો છે તેવો પ્રગટ થાય. નથી એને પોતાની નિંદા કરવાની કે નથી
એને ગુણોની ગાથા ગાવાની. ઘણીવાર આત્મકથાકાર બધું જ જણાવવા ઈચ્છતો હોય છતાં તેમ કરતાં કશું એને રોકે છે. પોતે પોતાની વાત કરશે પણ તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓની વાતો પણ એમાં વણાયેલી હશે. જીવનની ગુપ્ત વાતો રજૂ કરતા પોતાની સાથે સંકળાયેલ વ્યક્તિને ક્ષહાની થાય તેમ હોય તો તે તેવી વાત કરતાં જરૂર અચકાશે, ખટકાટ અનુભવશે. મણિબાઈએ આત્મકથા લખી એ તો ખરું, પણ એમ પ્રગટ ક્યારે થઈ? મૃત્યુના ઘણા બધા વર્ષો બાદ. અને તેનું કારણ આ જ હતું. ઘણીવાર ગુપ્ત રાખવા ધારેલી વાત પણ ગુપ્ત રાખી શકાતી નથી. મિત્રો, દુશ્મનો કે સંશોધકો એ જાણવાનો પ્રયત્ન કરે ને જાણીને જ રહે. આનો વ્યવહારિક ઉકેલ કદાચ આ હોઈ શકે. મનુસ્મૃતિના એક શ્લોકમાં આપણે જોઈએ, મનુસ્મૃતિમાં કહ્યું છે કે સત્ય બોલવું એ સાચી વાત, પણ અપ્રિય સત્ય ન બોલવું. સત્યની કેડી અતિ સાંકડી છે, એટલે ઉપલા વાક્યનો અર્થ એ ન થાય કે પ્રિય હોય એવું અસત્ય બોલવું. કહેવાય છે ને કે બોલે એના બોર વેચાય, તો ન બોલ્યામાં 9 ગુણ. આ બેની વચ્ચે વિવેક દાખવવો જરૂરી છે. જાતીય જીવનના નિરૂપણમાં નિખાલસતા દાખવી, સંયમ દાખવ્યો હોય તેવા કિસ્સા છે જ. ગાંધીજીએ પોતાની વૃત્તિઓનું તથા વેશ્યાગમનના પ્રસંગનું આલેખન કરતાં જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે ઉદાહરણરૂપ બની શકે તેમ છે. કહેવું છે તે બધું જ યથાતથ ભાષા દ્વારા, ટૂંકા વાક્ય પ્રયોગો દ્વારા, ક્યારેક તો એકાદ ક્રિયાપદ દ્વારા કહી દીધું છે. ષષ્ઠી વ્રાતાએ માય ગોડ ડાઈડ યંગ એ નામની આત્મકથા લખી છે. તેમાં સજાતીય સંબંધોનો અને નાની ઉંમરના પ્રણય સંબંધોની વાત કરી છે, પણ એ કઠે નહીં તેવી રીતે આલેખી છે. જાતીય જીવનની તમામ વાતોને એમણે ઘર તથા સમાજની રૂઢિચુસ્તતાને કારણે ગુપ્તતાના પડદા પાછળથી જોઈ છે, અને એના પ્રત્યાઘાતો એમને હોસ્ટેલ જીવનમાં જોવા મળે છે. જાતીય જીવનના નિરૂપણનો સાંપ્રત સમાજને હવે છોછ રહ્યો નથી. જો કે તે અપરુચિ પ્રગટ કરતું આત્મકથન કઠ્યા વિના ન રહે. કમલાદાસે પોતાની આત્મકથામાં આલેખ્યું છે તે જાતીય જીવન એમની અપરુચિને બહાર આણે છે. દેખીતી નિખાલસતા પ્રતીતિજનક બનતી નથી. સમાજને આંચકો આપી સનસનાટી પેદા કરવી એવો એમનો હેતુ સ્પષ્ટ જણાય છે. આવી વિગતો રચનામાં સાંકળની જેમ સંકળાઈને આવવાને બદલે છૂટી પડી જાય છે. આખું લખાણ સંશ્લિષ્ટ લાગતું નથી. એથી ઉલટું રસીદી ટિકિટમાં અમૃતા પ્રીતમના જીવનના લગ્ન બાહ્યના સંબંધોનું જ નિરૂપણ એમને જે કર્યું છે એ સંપૂર્ણ શિષ્ટતાથી કર્યું છે. તમે એને સ્વીકારો નહીં એ બને, પણ એ તમારી રુચિને આઘાત આપનારા નથી બનતા. જીવનને તેની બધી જ વિગતોને સંપૂર્ણતયા નિરાવૃત્ત કરી શકાતું નથી. જેમ્સ જોઈસની યુલિસિસ નવલકથામાં એક જ દિવસનો ચિત્ત વિહાર 800 પાના ભરીને એમને કર્યો છે.
આત્મકથાકાર જો આમ કરવા બેસે તો અરે નારાયણ હેમચંદ્રની હું પોતે એ આત્મકથા જુઓ, એમાં એમને પ્રવાસ વર્ણનો નોંધ્યા છે. એમને ખૂબ પ્રવાસ કર્યો છે. એમાં ખાવાની વાતો પુનરાવર્તન કરી કરીને એનું એ શહેર ફરીવાર જોયું હોય તો, એ સ્થળ ફરી જોયું હોય તો પણ એમની નિરૂપણ કરવાની એ ટેવ, એ ભલે નિખાલસ અભિવ્યક્તિ હોય પણ બને છે તો કંટારાજનક. એટલે શું પ્રગટ કરવું, શું ન કરવું, તે બાબતના તથ્યોની પસંદગી ખૂબ જ અગત્યની બની રહે છે. ઉણોક્તિ એટલે કે અંડર રાઇટિંગ અને અતિશયોક્તિ એટલે કે ઓવર રાઇટિંગ એ પણ આત્મકથાના સત્યને હાનિ પહોંચાડે છે. પોતાને યથાર્થ રીતે પ્રગટ કરે તેવી એકાદ વિગતને તે છાવરે તો આત્મકથાને હાનિ પહોંચ્યા વિના રહેતી નથી. કેટલાક આત્મકથાકારો પોતાના વ્યવસાયિક જીવનને, કારકિર્દીને વિગતવાર આલેખે પણ આત્મકથાકારના અંગત જીવન કે આંતરજીવન વિશે ખૂબ ઓછું કહ્યું હોય તો તે સત્યની ઉપલબ્ધિમાં અવરોધ બને છે. મોહનલાલ રણછોડલાલ ઝવેરીનું આત્મકથન, જુગતરામ દવે કે વડોદરાના 40 વર્ષની કારકિર્દી એને નિરૂપતી દેસાઈ ગોવિંદભાઈની આત્મકથા આના ઉદાહરણો તરીકે મૂકી શકાય. મુનશીનો અહમ ઘણો બોલકો, ગાજતો છે. પ્રતાપી પૂર્વજોનું વર્ણન રસિક છે, પણ આત્મકથામાં હોવાથી એની અતિશયોક્તિ સત્યની ઉપલબ્ધિમાં અવરોધ બનીને આવે છે. ક્યારેક આત્મકથાકાર જીવન સમગ્રને આલેખવાને બદલે જીવનના એક દેશને જ વર્ણવવાનું પસંદ કરે છે. ત્યારે માત્ર કારકિર્દીનો અહેવાલ આપતો હોય તેવી રજૂઆત કરે છે. એમાં એના આત્મમંથનો કે અંગત જીવન વિશે કશું જોવા મળતું નથી. મારી 55 વર્ષની મિલની કારકિર્દી આ પ્રકારની આત્મકથા છે. આટલા બધા અવરોધો આત્મકથાકારે પાર કરવાના છે, એટલે જ આત્મકથા લેખન કપરું કાર્ય છે. અને મારી સારી સારી આત્મકથાઓ લખાય એ ખરેખર રેર ચીજ છે, દુર્લભ છે. બીજું એમ પણ થાય કે આટલી બધી મર્યાદાઓ છે તો આ એમ.એન. રોયે જે કહ્યું હતું કે આત્મકથામાં માત્ર સત્ય નિરૂપણ કરવાનું કાર્ય અશક્ય છે, અસંભવિત છે. પણ ના, આ સ્વરૂપની મર્યાદાઓની સાથે એની વિશેષતાઓ પણ છે અને એ ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે. નિરપેક્ષ સત્ય ભલે પામી શકાતું નથી તો સાપેક્ષ રીતે આત્મકથા કયું સત્ય પ્રગટ કરે છે તે જાણવું જરૂરી બને છે. આત્મકથાકાર જ્યારે બાહ્ય જગત સાથેની એની ક્રિયા પ્રતિક્રિયાને તપાસે છે, આત્મ આવિષ્કરણ કરે છે અને એમાંથી જે સત્ય લાદે છે તે અંતે જતાં તો નથી રહેતું કોરી હકીકતનું, એટલે કે ઇતિહાસનું સત્ય, અને નથી રહેતું મનોવિજ્ઞાનનું સત્ય. આથી અલગ અહીં આપણે પામીએ છીએ તે તેના વ્યક્તિત્વનું સત્ય, એટલે કે બાહ્ય જગત સાથેના ઘાત સંઘાતમાંથી આકારિત થતું વ્યક્તિત્વ. અને આથી જેવું આત્મકથાના લેખકનું વ્યક્તિત્વ તેવું તેનું સત્ય. કલ્પનાશીલ વ્યક્તિત્વ પૂરેપૂરું સત્યકથન ન કરી શકતો હોય
તો તેની આત્મકથાની કિંમત ઓછી આંકવાની જરૂર નથી. જો તેમાંથી તેનું વ્યક્તિત્વ યથાતથ એનું સ્વરૂપ પામી શકાતું હોય તો બસ. લેખકના વ્યક્તિત્વને સમજવાની ચાવી એની આત્મકથામાંથી જ પ્રાપ્ત થાય છે. આત્મકથા આ રીતે વિશિષ્ટ છે. આમાં ઇતિહાસના અને સાહિત્યના સત્યનું સામંજસ્ય રચાય છે. રચના આકૃતિની ઓળખ દ્વારા વ્યક્તિત્વના સત્યને પામી શકાય છે. અર્થાત તેની અભિવ્યક્તિમાં તે આપણને પ્રત્યક્ષ થાય છે. આથી આત્મકથામાં એની અભિવ્યક્તિની વિશેષતા જે એના વ્યક્તિત્વના સત્યને આકારિત કરે છે, ઉપસાવે છે, તે મહત્ત્વની વાત છે. આ ઉપસતા વ્યક્તિત્વના આનંદનો આસ્વાદ લેવો જરૂરી છે. આત્મકથાકારના સમયની તથા તેના જીવન વિશેની માહિતી માટે ઘણું ખરું આત્મકથા લખાય છે અને વંચાય છે. એમાં આથી ઇતિહાસનું સત્ય માત્ર ખોળવાનો ઉપક્રમ થતો રહેતો હોય છે. આત્મકથાકારની અમુક વિગતોમાં ચોકસાઈ નથી, એટલે કે એ જુઠ્ઠી છે એમ પણ કહેવાતું હોય છે. તે પણ એ ઐતિહાસિક માહિતીનો સ્ત્રોત માત્ર છે એવું આપણે ગણીએ છીએ. અને એટલે આ સ્વરૂપની વિશિષ્ટતાને આ રીતે આપણે ખોટી ધારણ કરી છે. આત્મકથાકારના જીવનના આંતરબાહ્ય પ્રસંગો એના પોતાના છે અને એ ગમે એટલા તટસ્થ હોવા છતાં એમાં એની આત્મલક્ષિતા રહેવાની જ. અને આથી એની વિગતપૂર્ણ ચોકસાઈમાં એને ક્ષતિયુક્ત દર્શાવી શકાય. પણ વિસ્મૃતિને કારણે થયેલી ભૂલ હોય કે અજ્ઞાનતાને કારણે એ ભૂલ થઈ હોય, એની સામે વાંધો ઉઠાવી ન શકાય. એમ કહી શકાય કે એનાથી એના કેન્દ્રવર્તી વસ્તુને હાનિ પહોંચાડે એવું નિરૂપણ ન હોઈ શકે. હા, એવું હોય તો આપણે વાંધો ઉઠાવી શકીએ. જીવનચરિત્રમાં અપેક્ષિત નિર્ભેર સત્યકથનનો માનદંડ આત્મકથાનો બની ગયો અને ગાંધીજીની કે ટોલ્સ્ટોયની આત્મકથાઓએ એના નમૂના પૂરા પાડ્યા. સત્ય માટેનો આ આત્યંતિક આગ્રહ રખાયો અને પરિણામે એમાં પ્રગટ થયેલી ક્યાંક વિગત ચૂકને લીધે આત્મકથા ને એનું સ્વરૂપ, એનો સર્જક અવિશ્વાસના દાયરામાં આવી ગયા. સ્મૃતિ ગુનેગાર બની. એની તરફનું દ્રષ્ટિબિંદુ સંશયગ્રસ્ત બની ગયું. એની યાદશક્તિને એવી રીતે ચકાસવામાં આવવા લાગી કે જાણે એના વિશે એના કરતાં આપણે વધુ ન જાણતા હોઈએ. મજાની વાત એ છે કે આત્મકથાત્મક લેખન રીતિ અન્ય સ્વરૂપોમાં વિશ્વસનીયતા અને અધિકૃતતા ઊભી કરતી હોય, પણ આત્મકથામાં આ સંદર્ભને લીધે જ આપણે શંકા સેવતા થઈ ગયા. આગ્રહ એવો રખાતો થઈ ગયો કે આત્મકથાકારની સ્મૃતિ સર્ચલાઇટ પેઠે એની સ્મૃતિ મંજુષાના ખૂણો ખાંચરો એ પણ દર્શાવે. સ્ટીફન ઝ્વેગની અને સુરેશ જોશીની વાત યાદ કરો. એ લોકોએ કહેલું કે આપણું મન એ કોઈ દસ્તાવેજો એટલે કે જીવનની નાની નાની વિગતોને રાખવાની, એને લગતા દસ્તાવેજોને રાખવાની કોઈ કચેરી નથી.
અને સ્મૃતિ એ કોઈ ફ્રીઝર નથી, ઠારપેટી નથી કે એમાં લાગણીનું અસલ તત્વ, એની ફોર્મ અને એનો મૂળભૂત આકાર એવો ને એવો જળવાઈ રહે. જીવંત શરીરના બીજા અવયવોની જેમ સ્મૃતિ પણ સતત પરિવર્તન પામતો ચિત્તનો એક અવયવ છે. એ ભૂલવું ન જોઈએ. આથી જ સારી આત્મકથામાં પુરાવાઓ ચકાસવા જવાની જરૂર નથી. સચ્ચાઈ, આકારિત થતા વ્યક્તિત્વની સચ્ચાઈનો ગુણ તેની કૃતિમાંથી જ પ્રગટ થાય છે. એમાં રહેલી ભૂલને શોધી શકાય છે, મિથ્યાભિમાનને પામી શકાય છે. જીવનનો બાહ્ય તબક્કો અતિ સૂક્ષ્મ રીતે એના ચારિત્રની સાથે સુસંગત હોય છે. આથી પોતાની જાતનું સુસંગતપણે ખોટું નિરૂપણ કરવું સરળ નથી. આવો પ્રયાસ થતાં પાત્રની અખંડિતતા ક્યાંક ને ક્યાંક તૂટતી હોય એવું લાગે છે. આપણે એને પામી શકીએ છીએ. આત્મકથાકાર ગમે એટલો વિલક્ષણ હોય અને મિથ્યાભાષી હોય છતાંય એના વ્યક્તિત્વ સંબંધે એ છેતરી શકે એ શક્ય નથી. સજાવટ પામેલ વૃત્તાંતમાંથી પણ કૃતિનું અંતર્નિહિત અસત્ય એને ખુલ્લું પાડી દે છે. સત્યનો આત્મા પ્રસંગો અને વ્યક્તિઓના નિરૂપણમાં છતો થાય છે. તેની શૈલી જ તેના અસત્યને છતું કરી દે છે. લેખકના વ્યક્તિત્વના અખંડ પ્રભાવમાંથી આત્મકથાનું સત્ય પ્રભવે છે. બાહ્ય જગત અને સ્વ વચ્ચે પારસ્પરિક આદાન પ્રદાન ચાલ્યા કરે છે અને એની શૈલી દ્વારા એકરૂપ સત્તા હોવાપણું એ ઉદ્ભવે છે. તેનું વ્યક્તિત્વ દુનિયા સાથે સુસંગતતાનું કાર્ય બજાવે છે. સાથે સાથે દુનિયા સાથેના વ્યવહારમાંથી માનસિક પ્રતીકોની સુસંગતતા સર્જે છે. બાહ્ય સ્ત્રોતોથી તે ચકાસી શકાતું હોવાથી તેને લલિત વાङ्મય કહી શકાશે નહીં. આ એક બરાબર જાણી લેવા જેવી વાત છે. અને આમ આત્મકથાનું સત્ય તેમાં રહેલ વિગતોના પુરાવાથી, તેના કાર્યોની નોંધોથી, તેમાં રહેલી સુસંગતતામાંથી તથા તેની શૈલીમાંથી પ્રગટે છે. એની શૈલી, એની અભિવ્યક્તિ રીતિ, એના નિરૂપણને અપાયેલો ઘાટ અગત્યના બને છે. આંતરબાહ્ય જીવનનું તે અર્થઘટન કરે છે. અનુભૂતિઓને કલ્પનાએ શોધી નથી, તે પસંદગી પામી છે અને પછી શૃંખલા હારમાળા પેઠે બંધાઈ છે. એટલે એમાંથી અર્થઘટન સાંપડે છે. ખરેખર તો આત્મકથા લખતા એના પહેલાં આત્મકથાકાર કશીક વિસંવાદિતતા અનુભવતો હોય છે. લખ્યા બાદ સંવાદિતા પ્રાપ્ત કરે છે. જીવનમાં જે બધું વિખરાયેલું હતું તે ગોઠવાતા પોતાને તે વિશેષપણે ઓળખતો બને છે. આત્મકથા લખે છે ત્યારે ઘણીવાર માણસ પોતે બદલાયો હોવાનું અનુભવે છે. અને એનું કારણ પણ આ જ છે. તેના લખાણમાં તે છે તેવો નહીં, પણ હોવો જોઈએ તેવો ક્યારેક લાગે છે. આ ઇન્ટ્યુટિવ સહજ પ્રજ્ઞા પ્રેરિત જ્ઞાન છે જે તે સન્નિષ્ઠાથી પોતાના અંતરતલમાં પ્રવેશે છે ત્યારે જ આ જ્ઞાન પામે છે. પહેલાં આત્મકથાકાર પોતાના જીવનના
વ્યક્તિત્વના ચાલક બળથી અજાન હતો. તે આત્મકથા લખ્યા બાદ એને ઓળખતો બને છે. તેના હુંની સાચી ઓળખ આમ માત્ર આત્મકથા જ આપે છે. એના વ્યક્તિત્વની, એના આંતરજીવનની કેપેસિટી જેટલી વ્યાપન પામતી હશે તેટલું તેમાં સર્વાશ્લેષીપણું આવવાનું. માનવી વિશે અંતિમ સત્ય છે જ નહીં. આત્મકથામાં જીવનનું અપૂર્વ સત્ય બહાર આવે છે જે અંદરની બાજુએથી જોવાયું હોય છે. સ્વાધ્યાય ટીવી